હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ આર્યન ક્લાસીસ. તમે બધા આજે થંબ જોઈને સમજી ગયા હશો કે આજે કંઈક નવો સબ્જેક્ટ આપણે ભણવાનો છે. હા, આજે આપણે શું ભણવાનું છે? ઇંગ્લિશ ભણવાનું છે. શું? ઇંગ્લિશ. તમારો ફેવરેટ વિષય છે, તમારો ફેવરેટ સબ્જેક્ટ છે, મને ખબર છે. શું મજાક કરો છો મેડમ? ઇંગ્લિશ અમારો ફેવરેટ સબ્જેક્ટ હોય તો ઇંગ્લિશમાં અમારે 80માંથી 80 માર્ક્સ ના આવતા હોય? હા, તો હું એ જ કહેવા માગું છું. મને ખબર છે કે તમને ઇંગ્લિશની અંદર બહુ તકલીફ પડે છે. બધા એમ કહે છે કે ઇંગ્લિશ નથી આવડતું. હા, હું માનું છું, ચલો તમને ઇંગ્લિશ નથી આવડતું, પણ કેમ નથી આવડતું? તમે ક્યારે તમારી જાતને આવો સવાલ કર્યો કે ઇંગ્લિશ એકચ્યુઅલી તમને કેમ નથી આવડતું? તો ઇંગ્લિશ નથી આવડતું એના પાછળ કંઈક તો કારણ જવાબદાર હશે, કંઈક તો રીઝન હશે કે તમને ઇંગ્લિશ કેમ નથી આવડતું. ઇંગ્લિશ ના આવડવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે કે તમે સ્કૂલમાં વ્યવસ્થિત ભણતા નહીં હોય, અથવા કોઈ ભણાવતું હશે તો તમને ખબર નહીં પડતી હોય. વાત રાઈટ? તો કે હા, સાચી વાત છે, અમને ભણાવે છે પણ અમને ખબર પડતી નથી, અથવા ભણાવે છે પણ અમને ઇંગ્લિશ ભણવું ગમતું જ નથી. તો આજે તમારા બધા ડાઉટ ક્લિયર. તમને ઇંગ્લિશ ભણવું નહીં ગમતું હોય તો બી તમને ગમશે, અને ઇંગ્લિશમાં ખબર નહીં પડતી હોય તો બી તમને ખબર પડશે, કારણ કે મને વિશ્વાસ છે કે હું તમને ભણાવીશ તો તમને 100% ખબર પડશે. પણ ક્યારે ખબર પડશે? તમે ધ્યાનથી આ વિડીયો જોશો તો. બાકી તમે વિડીયો જોતા હશો અને તમારી આંખો વિડીયોમાં હશે ને તમારું મગજ ક્યાંય બહાર ફરતું હશે તો પછી તમને કંઈ ખબર પડશે નહીં. બીજું એક વસ્તુ, જે પણ વિદ્યાર્થી આ વિડીયો જોઈ રહ્યા છે ને એમને મારે કહેવું છે કે તમે લોકો છે ને એમ કહો છો કે ઇંગ્લિશ નથી આવડતું, તો તમે ઇંગ્લિશને કેટલો સમય આપ્યો? તમને ઇંગ્લિશ નથી આવડતું તો તમે ઇંગ્લિશને ટાઈમ કેટલો આપ્યો એ તો મને કહો. શું તમે 9-10 વર્ષથી ઇંગ્લિશ ભણો છો? ઇંગ્લિશને તમે 9 વર્ષનો ટાઈમ આપ્યો તો તમને ઇંગ્લિશ નથી આવડતું એમ? અને ના ખબર હોય ને તો તમારી આજુબાજુમાં તમારા ચોપડા પડ્યા હશે, તમારી બુકો પડી હશે, એ બુકો તમે જુઓ તો બુકની અંદર ઇંગ્લિશની બુક તમે જુઓ, ઇંગ્લિશની ગાઈડ તમે જુઓ તો તમારી ઇંગ્લિશની ગાઈડ અને તમારી ઇંગ્લિશની બુક એ તમે હાલ બુકમાંથી બુક સ્ટોરમાંથી લઈને આવ્યા ને એવી કોરી અને કટ એકદમ નવી નક્કોર પડી હશે. અને ગુજરાતીની બુક તમે જુઓ તો એનું એક એક પત્તું જુદું જુદું પડ્યું હશે. કેમ? જો ઇંગ્લિશને તમે ટાઈમ આપ્યો હોત તો ઇંગ્લિશની બુક થોડી એવી કોરી પડી હોત, તમારા ઘરે ના પડી હોત ને. તો હા, હું તમને એ જ સમજાવવા માગું છું કે એક પણ વિદ્યાર્થી હશે, 2% વિદ્યાર્થીઓ હશે જે ઇંગ્લિશમાં ક્યાંક થોડી મહેનત મજૂરી કરતા હશે, પણ અમુક તો એવા વિદ્યાર્થી હશે જે ઇંગ્લિશની બુક તો ખાલી શો માટે લાવીને ઘરમાં રાખી છે અને મૂકીએ દીધી હશે એક બાજુમાં કે આને તો આપણે અડવાનું જ નથી. એવું ના કરાય. ઇંગ્લિશમાં તમારે સારા માર્ક્સ લાવવા હોય તો પછી એને તમારે ટાઈમ આપવો પડે. તમે કોઈ વસ્તુને ટાઈમ આપો, કોઈ સબ્જેક્ટને તમે ટાઈમ આપો પછી મને એમ કહો કે મેં આટલો ટાઈમ આપ્યો તો મને ના આવડ્યું તો હું માનું. બાકી ઇંગ્લિશને તમે ટાઈમ આપો તો 100% તમને આવડે જ તે. તમને ફંક્શન, તમને ખબર છે કે ફંક્શન પરીક્ષામાં 12 માર્ક્સની અંદર પૂછાય અને પૂછાય જ છે, 9 માર્ક્સની અંદર તમારા એક્ઝામમાં પૂછાય. પણ તમે શું કરો છો? એને ટાઈમ ક્યાં આપો છો? ફંક્શન કેવી રીતે પૂછાય, શું પૂછાય, એની અંદર શું તૈયાર કરું, તમે એને તૈયાર જ નથી કરતા તો ઇંગ્લિશ આવડે ક્યાંથી? ચલો હવે બધું જ જવા દો. આજ સુધી તમે શું કર્યું ઇંગ્લિશમાં, શું નથી કર્યું મને ખબર નથી. જો તમે વિડીયોમાં આવી જ ગયા છો તો જો ઇંગ્લિશના નામનું ટેન્શન તમારી જિંદગીભર માટે દૂર કરી દેવું હોય તો આજે શાંતિથી વિડીયો જોઈ લેજો. બીજું તમને હું કહી દઉં વિદ્યાર્થીઓ કે આ ટોપિક તમારી એક્ઝામની અંદર 9 માર્ક્સની અંદર પૂછાય છે. 10માની અંદર 9, 10, 11 અને 12 આ 4 સ્ટાન્ડર્ડની અંદર ફંક્શન પૂછાય અને પૂછાય જ છે. તો તમે ધોરણ 9માં ભણતા હશો, 10માં હશો, 11માં કે 12માં, તમે કોઈ પણ ધોરણમાં હશો તો આ ફંક્શન તમને ઉપયોગી થશે. તે 12માં 12 માર્ક્સના ફંક્શન પૂછાય છે અને 10માં 9 માર્ક્સના ફંક્શન પૂછાય છે. એકવાર ટેલી કરી લેજો, તમને ખ્યાલ આવી જશે. ચલો આજે હું તમને એક એક ફંક્શન વ્યવસ્થિત અને શાંતિથી ભણાવીશ. એકવાર આટલું કામ કરી લીધું તો 4 વર્ષ માટે શાંતિ. કેમ? 9, 10, 11, 12 4 સ્ટાન્ડર્ડમાં આ ટોપિક પૂછાય જ છે. અને સૌથી વધારે ઇંગ્લિશની અંદર, સૌથી વધારે ઇંગ્લિશના પેપરમાં કોઈ ટોપિકનું વેટેજ હોય તો સૌથી વધારે ઇંગ્લિશના ગ્રામરના ફંક્શન ટોપિક એ સૌથી વધારે પૂછાય છે. તો દરેક વિદ્યાર્થીઓ, તમને મારે એટલું કહેવું કે આ વિદ્યાર્થીઓ તમે આ વિડીયોને કમ્પ્લીટ જોઈ અને શબ્દો તૈયાર કરી લેજો. કારણ કે જો તમને ફંક્શન આવડે ક્યારે? જ્યારે તમને ફંક્શનના શબ્દો આવડતા હોય તો તમને ફંક્શન આવડે, બાકી ન આવડે.
તો મારે ફંક્શન તૈયાર કરવા માટે મારે શું કરવાનું? તો તમારે ફંક્શન તૈયાર કરવા માટે સૌથી પહેલાં આ વિડીયો જોવાનો ને એના ફંક્શનના તમારે શું તૈયાર કરવાના? શબ્દો તૈયાર કરવાના. હા, જો તમને શબ્દો આવડતા હશે તો ફંક્શન તમને 100% આવડશે જ તે, બરાબર. બીજું વિદ્યાર્થીઓ, હું તમને મોટિવેટ તો શું કરું, કારણ કે મારા વિડીયોની અંદર દરેક વિદ્યાર્થીઓની એટલી મસ્ત મજાની કોમેન્ટ અને એવી કોમેન્ટો, મોટિવેશનની કોમેન્ટ મારા વિદ્યાર્થીઓ કોમેન્ટ મારતા હોય છે કે જે વાંચીને મને બહુ જ આનંદ થાય છે કે વિદ્યાર્થીઓ પોતે આટલા મોટિવેટ રહે છે અને મોટિવેટ કોમેન્ટ અહીંયા કરે છે. તો મતલબ હું ખુદ મોટિવેટ છું એમ તમારી કોમેન્ટો જોઈને. એટલે હું તમને વધારે મોટિવેશન તો કરતી નથી, પણ તમે સમજી જજો કે તમારી પરિસ્થિતિ એ તમારું સૌથી મોટું મોટિવેશન છે અને તમારી પરિસ્થિતિ બદલવા માટે તમારે કંઈક મહેનત તો કરવી જ પડશે. અને આજે ઇંગ્લિશમાં પણ હું તમને એવા કડાકડ તૈયાર કરી નાખીશ કે તમને ઇંગ્લિશમાં કોઈ જગ્યાએ ફંક્શનમાં તકલીફ પડશે નહીં. ચલો આઈએ જોઈ લઈએ ફંક્શન શું કહેવા માંગે છે. ચલો હવે તમને કહી દઉં કે 10મા ધોરણની અંદર ફંક્શનનો ટોપિક પૂછાય છે, તો કે હા પૂછાય છે. અને આ ટોપિક ક્વેશ્ચન નંબર 33થી લઈ અને 41 સુધીના ફંક્શન તમને પૂછાય. કયા નંબરનું ક્વેશ્ચન હશે? 33થી લઈ અને 41. એમાં 33, 34 અને 35 આ 3 તમને જે પ્રશ્નો આપેલા હશે એ તમને જોડકા સ્વરૂપે હશે. કયા સ્વરૂપે? જોડકા. તમને એમ કહેશે મેચ ધ ફંક્શન. તમને ફંક્શન આપેલા હશે, સામે ઉદાહરણ આપેલા હશે, તમારે શું કરવાનું હશે? જોડકા જોડવાના હશે. અને બાકીના જે ફંક્શન હોય છે એ તમને સીધા જ 4 ઓપ્શન આપેલા હશે અને તમારે એક ફંક્શન શોધીને લખવાનું હોય છે. તમે પેપર સ્ટાઇલ જોશો એટલે તમને ખબર પડી જશે. ઓકે. અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને પણ સેમ આવી રીતે જ પૂછાય છે, તો થોડું ધ્યાનમાં લેજો. ચલો ફંક્શનની અંદર સૌથી પહેલાં તમારે યાદ રાખવાનું છે ફંક્શનનું નામ, નેમ ઓફ ધ ફંક્શન. અહીંયા તમને શું આપેલું છે? ફંક્શનનું નામ આપેલું છે. અને અહીંયા તમને કીવર્ડ એટલે ફંક્શનના શબ્દો. કયા એવા શબ્દો છે જે તમે યાદ રાખો તો તમને ફંક્શન યાદ રહી જાય અને તમને જવાબ કમ્પ્લીટ કરતા આવડે. હવે જો હું તમને આ વિડીયોમાં ઓનલી ફોર ફંક્શન અને એના શબ્દો તૈયાર કરાવીશ અને બીજો એક વિડીયો હું તમને અલગથી બનાવી આપીશ અને એ વિડીયોની અંદર હું તમને ફંક્શનને કેવી રીતે ઓળખવા, જો જોડકા સ્વરૂપે પૂછાય તો તમે એને કેવી રીતે સોલ્વ કરી શકો એનો પણ અલગથી વિડીયો બનાવું છું. ઓકે. એટલે દરેક વિદ્યાર્થીઓ, ચલો અહીંયા તમને સૌથી પહેલું ફંક્શન આપેલું છે જેનું નામ છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. શું નામ છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. હવે આ આગળનું તમારે યાદ રાખવાની કોઈ જરૂર નથી. પાછળનું જે આપેલું છે નામ એ તમારું ફંક્શન છે. અહીંયા તમને કીધું છે પર્સન, તો પર્સન એટલે શું થાય વિદ્યાર્થીઓ? વ્યક્તિ થાય. પર્સન એટલે શું થાય? વ્યક્તિ. પર્સન એટલે વ્યક્તિ. પર્સન એટલે શું થાય? વ્યક્તિ થાય. હવે તમે ફંક્શનના શબ્દો કયા એવા શબ્દો છે જેને તમે વાક્યની અંદર જુઓ તો તમે જવાબ પર્સન લખી શકો. તો અહીંયા વિદ્યાર્થીઓ, મારા વાલા વિદ્યાર્થીઓ, અહીંયા તમારે ઓનલી ફોર 3 શબ્દો યાદ રાખવાના છે. કેટલા? 3 શબ્દો. કયા શબ્દો એવા છે? હુ, હુમ અને હુઝ. હુ એટલે કે જે, હુમ એટલે કે જેને અને હુઝ એટલે કે જેનું, જેના, જેનું એવું થાય એનો મતલબ. તમે નથી કહેતા કે તમે હુમ, તમે કોને લવ કરો છો? તમે કોને લવ કરો છો? હુમ એટલે કોને થાય? હુમ એટલે શું થાય? કોને? તો હું મારા મમ્મી પપ્પાને પ્રેમ કરું છું. બીજું ત્રીજું ના સમજતા? હા, ઓકે. હવે જુઓ અહીંયા હુ, હુમ અને હુઝ. આ 3 શબ્દો તમે યાદ રાખો. આ 3માંથી એક પણ શબ્દ જો તમને વાક્યની અંદર દેખાઈ જાય તો તમારે જોડકામાં કોની સાઈડમાં તમારે આગળ વધવાનું થશે? તો પર્સન. તમને હુ દેખાય તો જવાબ થાય પર્સન, હુમ દેખાય તો લખો પર્સન, હુઝ દેખાય તો લખો પર્સન. બીજી કોઈ જફામારીમાં તમારે પડવાનું નથી વિદ્યાર્થીઓ. અહીંયા ઓનલી ફોર 3 શબ્દો, એક ફંક્શનના 3 શબ્દો યાદ રાખો એટલે તમારું કામ અહીંયા તમારું હુ, હુમ અને હુઝ. આ તમને ક્યાંય પણ ઓપ્શનમાં દેખાઈ જાય એટલે તમે જવાબ શું લખશો? પર્સન. આને કહેવાય હુ. આને શું કહેવાય? હું. હું એટલે ઓલું હું નહીં, હું એમ નહીં. આને કહેવાય હુમ અને આને શું કહેવાય? હુઝ કહેવાય. તો આ 3માંથી કોઈ પણ તમને વાક્યની અંદર દેખાય તો જવાબ શું આવશે? પર્સન. એટલે આ 3 શબ્દો તમે યાદ રાખી લેશો. હુ, હુમ, હુઝ. પર્સન, હુ, હુમ, હુઝ. તમારે ફંક્શનના નામ સાથે શબ્દોને બોલવાના એટલે ક્યારે ભૂલ પડશે નહીં. પર્સન, હુ, હુમ, હુઝ. પર્સન, હુ, હુમ, હુઝ. હવે હું એમ કહું છું કે આ 1 માર્ક્સ લેવા માટે તમે આટલા 3 શબ્દો યાદ ના રાખી શકો અને આટલા 3 શબ્દો યાદ ના રહેતા હોય ને તો પછી કંઈ નહીં, 5 વખત લગીને તૈયાર કરી લેવાના.
હુ, હુમ, હુજ. આ ત્રણમાંથી કોઈ પણ શબ્દ તમને પરીક્ષામાં દેખાય તો તમારો જવાબ શું થશે? પર્સન. ઓકે, ચલો આગળના ફંક્શન ઉપર જઈએ. ચલો બીજા નંબરનું તમને અહીંયા ફંક્શન કહ્યું છે કે ડિસ્ક્રાઇબિંગ થિંગ એનિમલ. હવે થિંગ એટલે વસ્તુ થાય. શું થાય? વસ્તુ. અને એનિમલ એટલે કોઈ પ્રાણી થાય. તમારે આગળનું યાદ રાખવાની કોઈ જરૂર નથી. અહીંયા ડિસ્ક્રાઇબિંગ થિંગ અને એનિમલ, તમે એનિમલ અને થિંગ પર થોડું તમારું ફોકસ કરજો. અહીંયા તમારે બે શબ્દો યાદ રાખવાના છે, વિચ અને ધેટ. આને શું કહેવાય? વિચ કહેવાય. અને આને શું કહેવાય? ધેટ કહેવાય. તો વિચ ધેટ, થિંગ એનિમલ વિચ ધેટ, થિંગ એનિમલ વિચ ધેટ. આવી રીતે તમે યાદ રાખશો તો ફટાફટ યાદ રહી જશે. ખબર પડે છે તો કે હા અમને ખબર પડે છે. પર્સનમાં શું જોઈ ગયા? હુ, હુમ, હુજ. હવે થિંગ અને એનિમલમાં શું જોશો? વિચ અને ધેટ, વિચ અને ધેટ. વિદ્યાર્થીઓ જો આ શબ્દો યાદ ના રહેતા હોય તો તમારે 5 વખત લખીને તૈયાર કરવાના, કારણ કે બોર્ડમાં 9 માર્ક્સનો સવાલ છે અને 9 માર્ક્સ મેળવવા માટે તમે આટલું તો કામ કરી શકો ને. આટલી તો આપણી જવાબદારી બને છે ને કે આપણે આપણા 9 માર્ક્સ આપણા હાથમાંથી ના જવા દઈએ. ઓકે, સમજી ગયા? થિંગ માટે, થિંગ એનિમલ માટે વિચ અને ધેટ. શું? વિચ અને ધેટ. કોઈ વસ્તુ અને પ્રાણી માટે વિચ અને ધેટ શબ્દ વપરાય. ચલો પછી અહીંયા તમને કહ્યું છે કે ડિસ્ક્રાઇબિંગ લોકેશન અથવા તો પ્લેસ. લોકેશન અને પ્લેસ. પ્લેસ એટલે શું થાય? સ્થળ. કોઈ પણ જગ્યાનું નામ. સ્થળ એટલે પ્લેસ એટલે શું થશે? સ્થળ. સ્થળ એટલે કોઈ જગ્યા. હવે અહીંયા વેર. શું થાય? વેર અને વિચ. જો વિચ અહીંયા પણ છે અને અહીંયા પણ છે, પણ તમને જ્યારે ઓપ્શન પરીક્ષાની અંદર પૂછેલું હશે ત્યારે આ બે ફંક્શન સાથે નહીં આપે, કોઈ પણ એક આપેલું હશે. અહીંયા તમારે યાદ રાખવાનું છે વેર. વેરનો મતલબ જ્યાં પણ થાય અને વેરનો મતલબ ક્યાં પણ થાય. નથી કહેતા ક્યાં જાય છે? હું મારી માસીના ઘરે જાઉં છું. તો ક્યાં એટલે ક્યાંથી તમે પ્રશ્ન પૂછો તો તમને શું મળે? સ્થળ મળે. જવાબમાં શું મળે? સ્થળ મળે. એટલે તમને વેર આપેલું હોય તો તમે શેને ધ્યાનમાં લેશો? લોકેશન અને પ્લેસને. તમને વિચ આપેલું હોય તો તમે શેને ધ્યાનમાં લેશો? પ્લેસ અને લોકેશનને. ઓકે વિદ્યાર્થીઓ, આઈ હોપ તમને ખબર પડતી હશે. પ્રશ્નો અહીંયા ફંક્શન જે પણ કહું છું એના શબ્દો તમને થોડા હાર્ડ પડી શકે, હું સમજુ છું કે તમે આજ સુધી ભણ્યા નથી. ઇંગ્લિશમાં તમને ખબર પડતી હશે, નહીં પડતી હોય, પણ તમે જો આ શબ્દો તૈયાર નહીં કરો ત્યાં સુધી તમને ફંક્શન નહીં યાદ રહે. તમે ગમે એટલી કોશિશ કરશો પણ આ નહીં થાય. એટલે હું તમને એટલા માટે કહું છું કે હું તમને એકવાર ફંક્શનના બધા શબ્દો ભણાવી દઉં છું. બીજું કે તમારે આ ફંક્શનના દરેકે દરેક શબ્દો એકવાર નહીં 5-10 વાર લખીને તૈયાર કરી લેવા. તો 8, 9, 10, 11, 12 4 ધોરણ માટે 4 વર્ષની તમારે શાંતિ થઈ જશે. એના માટે એકવાર દિલથી અને દાનતથી મહેનત કરી લેવાની. ઓકે, ચલો આગળ જઈએ આપણે. હવે અહીંયા તમને કહ્યું છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અને સ્પેસિફાઈ ટાઈમ. એકચ્યુઅલી આને ટાઈમ કહેવાય. ટાઈમ શું કહેવાય? આને ટાઈમ કહેવાય. તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અને સ્પેસિફાઈ ટાઈમ. હવે અહીંયા તમને ટાઈમ કીધો છે. ટાઈમ શું કહે છે? ટાઈમ. તો હવે એવા કયા એવા શબ્દો છે વિદ્યાર્થીઓ કે જે તમને અહીંયા ટાઈમ બતાવે છે? હલો મારા વાલા વિદ્યાર્થીઓ, તમારા મગજમાં જાય છે કે એવા કયા એવા શબ્દો છે જેને ઓળખીને તમે નક્કી કરી શકો કે આ ટાઈમ આપેલો છે? તો જો અહીંયા તમને કહ્યું છે યસ્ટરડે. તો યસ્ટરડે એટલે શું થાય? કાલે થાય. તો કાલ આપણે નહીં કહેતા તું ક્યારે આવવાનું છે? હું કાલે આવીશ. તો એને તમને ટાઈમ આપ્યો કે ના આપ્યો કે હું કાલે આવીશ? તો હા, તો આ ટાઈમ દર્શક શબ્દ છે. તો કે હા. પછી ટુમોરો. તો ટુમોરો એટલે શું થાય? આવતીકાલે. આ યસ્ટરડે એટલે ગઈકાલે થાય અને ટુમોરો એટલે આવતીકાલે. ઓલો આવવાનો હતો, હજુ આવ્યો નહીં? હા, મારી ઉપર ફોન આવ્યો તો એવું કહેતો હતો કે હું આવતીકાલે આવું છું. એકચ્યુઅલી એને થોડું કામ આવી ગયું ને તો આવવામાં થોડું લેટ થઈ ગયું, એટલે હવે આવતીકાલે આવશે. તો આ ટુમોરોનો મતલબ શું થાય? આવતીકાલે. ઓકે, એટલે જો યસ્ટરડે એ પણ ટાઈમ બતાવે, ટુમોરો આવતીકાલે એ પણ ટાઈમ બતાવે. પછી અહીંયા જો at 5 PM. અહીંયા તમને આ તો ટાઈમ દર્શાવે છે 5 વાગે, તો આ તો ટાઈમ છે જ તે. પછી ઓન જાન્યુઆરી. તો જાન્યુઆરી મહિનાનો ટાઈમ આપ્યો તો કે હા. પછી જો અહીંયા ઇન સમર. સમર એટલે શું થાય? ઉનાળો થાય. શું થાય? ઉનાળો થાય. નાળું નથી કહેતી, ઉનાળો કહું છું. તો પછી તમે સાંભળતા નથી. અહીંયા ઉનાળો થાય, સમર. હવે જો ઉનાળાનો, જો આપણે નહીં કહેતા કે શું હવે ક્યારે વિચારશે? શેનો વિચાર? લગ્ન નથી કરવા? કરીએ છીએ ઉનાળામાં લગ્ન થઈ જશે. તો ઉનાળો એ પણ એક ટાઈમ આપણે આપ્યો તો કે હા ટાઈમ આપ્યો. પછી જો અહીંયા ચોમાસું. મોન્સૂન એટલે શું થાય? ચોમાસું. તો જો ઉનાળો, પછી ચોમાસું, પછી શિયાળો.
તો આ બધા શબ્દોને શું કહેવાય? ટાઈમ દર્શક શબ્દો કહેવાય. પછી જો એટ નૂન, નૂન એટલે શું થાય? બપોર. શું મજા આવે બપોરે ઊંઘવાની. ઉનાળામાં તો એટલી મજા આવે ને, મસ્ત મજા. અને મસ્ત ઉનાળામાં બપોરે તમે ઊંઘ્યા હોય અને જો લાઇટ જાય તો મને ખબર છે કે તમારા મોઢે સૌથી પહેલાં શું નીકળે. તમારે કહેવાની કોઈ જરૂર નથી. એકચ્યુઅલી ધીસ ઇઝ માય એક્સપિરિયન્સ, હે ને? મને પણ આ એક્સપિરિયન્સ છે જ તે, કે ઉનાળામાં મસ્ત ઊંઘ્યા હોય પંખા નીચે કે કુલર કે એસી ચાલુ કરી, અને જો લાઇટ જાય તો આપણી ઊંઘ તો બગડે જ બગડે, પણ હવે વધારે કંઈ કહેવું નથી, તમે સમજી ગયા હશો. ઓકે, ચલો પછી ઇન ધ મોર્નિંગ, સવારે વહેલા ચા પીવાની મજા આવે. અમુકને વળી વહેલા બીજું ત્રીજું કરવાની મજા આવે. નથી બીજું ત્રીજું કરવાનું, તું ભણવાનું કરને શાંતિથી. એટલે જ ઇંગ્લિશ નથી આવડતું, આ બીજું ત્રીજું કરવામાં રહી ગયા. ભણવાનું કરો, ભણવાનું તો કંઈક મજા આવે, નહીં તો વાલમ આવો ને નથી. વાલમ નહીં આવે. વાલમ પરીક્ષા આપવા જવાનો છે અને ભણવા દે. હવે ભણવાની તૈયારી કરશે, કેમ કે સામે ભાઈને એક્ઝામ છે. એટલે સાની માની અને સાનું માનું ભણવાનું કરને, અને આ ભણવાનું કરો, ઇંગ્લિશમાં કંઈક ભણશો તો કંઈક સારા એવા માર્ક્સ આવશે. ચલો પછી આગળ શું છે? સિન્સ, ફોર અને વેન. આ પણ શું બતાવે છે વિદ્યાર્થીઓ? સિન્સ, ફોર અને વેન. આ પણ શું બતાવે છે? શબ્દો બતાવે છે. હા, ટાઈમના શબ્દો છે. ઓકે, એટલે જો યસ્ટરડે, ગઈકાલે, ટુમોરો, 5 PM. તમને જો સમજાવો હોય, ધ્યાન આપો. તમને ઘડિયાળનો કોઈ પણ ટાઈમ આપ્યો હશે તો તમારો જવાબ શું આવશે? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, સ્પેસિફાઈ ટાઈમ. આ બંનેમાંથી કોઈ પણ એક હશે, તમે જવાબમાં ટાઈમ લખી શકો. પછી તમને જો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. હા, બહુ ઝડપી પતાવ્યું. તો આ બધા શબ્દો જે મહિના દર્શાવતા હશે એમાં પણ જવાબ શું આવશે? ટાઈમ. પછી ઋતુઓનો 3માંથી કોઈ પણ ઋતુ આપેલી છે તો ઋતુ પણ ટાઈમ બતાવે, તો તમારો જવાબ આવશે ટાઈમ. પછી તમારે જો સવાલ, જો મોર્નિંગ હોય, પછી નૂન હોય, પછી ઇવનિંગ હોય, પછી નાઇટ હોય, તો આ બધા શબ્દો પણ શું બતાવે છે? ટાઈમ બતાવે છે, તો જવાબ આવશે ટાઈમ. અને નીચેના 3 શબ્દોમાંથી પણ કોઈ પણ શબ્દ હોય, સિન્સ, ફોર અને વેન, તો શું બતાવશે? ટાઈમ બતાવશે. વેન એટલે ક્યારે, તો ક્યારે આવીશ, તો હું આ ટાઈમે આવીશ, તો એ પણ ટાઈમ બતાવે છે, તો જવાબમાં શું લખશો? ટાઈમ. હવે તમે સમજી ગયા છો કે ટાઈમ દર્શક કોઈ પણ શબ્દ હોય તો જવાબ તમે લખશો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, સ્પેસિફાઈ ટાઈમ. ઓકે, આગળ જઈશું તો કે હા, હવે તમે છે ને તો આગળ વધો ને તો અમને મજા આવે. તો હવે આપણે આગળ જઈએ. જો મારું કર્તવ્ય છે કે મારે તમને વ્યવસ્થિત સમજાવું, તમારા મગજમાં જાય ને એ રીતે સમજાવું. બીજું ગમત સાથે જ્ઞાન, એટલે વધારે ઓછું બોલાઈ જાય તો થોડું મેનેજ કરી નાખજો. ઓકે ને? ઓકે, ચાલો આગળ જઈએ. અહીં તમને કીધું છે ઇમોશન. ઓહો, તમે અમારા ઇમોશનની તો વાત જ ના કરો. એકચ્યુઅલી અમે એટલા બધા ઇમોશનલ છીએ ને, તો તમારે કોણ, કોઈ આજુબાજુમાં કોઈ ગુજરી ગયું છે તો તમે એટલા બધા ઇમોશનલ રહો છો? અને ઇમોશનલ રહેવાની જરૂર નથી. ભણવાનું છે, સામે એક્ઝામ આવે છે. ઇમોશનને છોડીને સાના ને માના ભણવાનું કરો, ભણવાનું. ચલો, શોવિંગ ઇમોશન. તો ઇમોશનની અંદર તમે એવા કયા શબ્દો છે તો જોઈને તમે જવાબ ઇમોશન લખી શકો. તો અહીંયા જુઓ છે હુર્રે. તમે કોઈ પિક્ચર જુઓ કે અથવા છોટા ભીમ આપણે જોઈએ, હું જોતી પહેલાં, બહુ જ જોતી, હવે નથી જોતી હો. તો છોટા ભીમમાં પહેલાં જ્યારે એપિસોડ પૂરો થાય ને એટલે હુર્રે, અથવા અંદર કંઈક એવું આવે ને એટલે ઓલા જગ્ગુ ને ઓલા ચૂટકીને બધા શું કરે? હુર્રે. તો આ હુર્રે શબ્દ આવે અને પાછળ શું આવે? ઉદ્ગારવાચક ચિહ્ન આવે. તો આને તમે શું કહેશો? ઇમોશન કહેશો. શું કહેશો? ઇમોશન કહેશો. હે વાવ, કેટલું મસ્ત છે. ઓહો, તો જો અહીંયા વાવ, ઇટ ઇઝ બ્યુટીફુલ, વેરી નાઇસ. આવા શબ્દો તમે બોલો છો, મને ખબર છે. હવે છે ને આપણે ઇંગ્લિશ ઉપર થોડા જઈ રહ્યા છીએ, તો આ શબ્દ બધા બોલતા હશે. એમાં ખાસ તો છોકરીઓ અમારે બોલે વાવ, વેરી બ્યુટીફુલ. એટલે આ વાવ શબ્દ દેખાય તમે શું લખશો? ઇમોશન. પછી ઓહ, શું આવા ને આવા હેડે આવો છો, તો આ ઓહ શબ્દ આવે તો તમે શું લખશો? ઇમોશન. સીધું બેસ ને, તો આ અથવા હે હાઉ આર યુ, આઈ એમ ફાઇન. હે, તો આ હે આવા શબ્દો આવે ને તો તમે શું લખશો? ઇમોશન લખશો. પછી અહીંયા અલ્લાસ, અહીં દેખાય છે? હા. પછી આઉચ. છોકરીઓના મોઢે બહુ સાંભળ્યું છે આઉચ, કે રસ્તામાં હેડે જતા હોય ને અને ક્યાંક ઠેસ બીજી વાગી જાય ને ખાડામાં પગ આવી જાય ને પડતા રહી જાય ને એટલે આઉચ. શું આઉચ કરે છે? તો આ આઉચ છે ને, આઉચ એ પણ શું છે? ઇમોશન બતાવે છે.
તો હુર્રા, વાવ, ઓહ, હે, અલ્લાસ અને આઉચ આ શબ્દો તમને જોવા મળે તો તમે શું લખશો? ઇમોશન. શું લખશો? ઇમોશન. યાદ રહેશે વિદ્યાર્થીઓ? ના યાદ રહે તો 5 વખત લખીને તૈયાર કરી નાખવા. અને બીજું, જો વિદ્યાર્થીઓ તમને એક વાત કરું, જો તમે દિલથી ભણતા હોય ને તો એક્ઝામમાં બેઠા હશો ને તો મારા શબ્દો તમારા કાનમાં ગુંજશે કે બેન આવું કહેતા હતા કે ઇમોશન, વાવ, ઓહ, આઉચ, હે, હાઉ આર યુ. આ બધા શબ્દો દેખાય તો તમે શું લખશો? ઇમોશન લખશો. ચલો પછી આગળ જઈએ. ઓહો હો, આમાં તો એક શબ્દ બાકી જ નથી રાખ્યો. બધા ડિક્શનરીના શબ્દો અહીંયા જ મૂકી દીધા છે, હે ને? હા, પણ શું કરવું હવે? આપણે આવે છે તો આપણે ભણ્યા વગર છૂટકો જ નથી. અને આજે નહીં ભણો તો કાલે, કાલે નહીં ભણો તો પરમ દિવસે, પણ ભણવું તો પડશે જ તે. એના કરતાં શાંતિથી ભણી લેવું એમ. કારણ કે હું ભણતી ત્યારે મને જોર આવતું આ બધી તૈયારી કરવામાં, પણ જો જોર આવતું હોત ને તો આજે તમને ભણાવતી ના હોત. એટલે તમારે પછી જો જિંદગીની અંદર કંઈક કરવું હશે ને તો આ તો કશું જ નથી વિદ્યાર્થીઓ. આ તો એક ચોથા ભાગની પણ મહેનત નથી. તમે મગજમાં ફિટ રાખજો તો તમારું સપનું હોય આઈએસ આઈપીએસ બનવાનું કે કોઈ પણ ગવર્મેન્ટ જોબનું, તો આ તો એક ચોથા ભાગની મહેનત પણ ના કહી શકાય. એટલે થોડું ધ્યાન રાખો અને થોડી મહેનતમાં લાગી જાઓ. ચલો પછી અહીંયા એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ અથવા તો નાઇસ્ટીઝ. અહીંયા તમને કહ્યું છે પ્લેઝન્ટ્રીઝ. શું કહ્યું છે? પ્લેઝન્ટ્રીઝ અથવા તો નાઇસ્ટીઝ. આ બંનેમાંથી તમને કોઈ પણ ઓપ્શનમાં આપેલું હશે અને આ શબ્દોમાંથી કોઈ પણ એકાદો શબ્દ હશે તો તમારો જવાબ થશે પ્લેઝન્ટ્રીઝ અથવા તો થશે નાઇસ્ટીઝ. હવે યાદ કેવી રીતે રાખવું? તો આને તો જો એક વાત કરું, સૌથી સહેલું કોઈ ફંક્શન હોય ને તો પ્લેઝન્ટ્રીઝ અને નાઇસ્ટીઝને ઉપર આપણે જોઈ ગયા ઇમોશન. કેમ? આ બધા શબ્દો એવા છે ને વિદ્યાર્થીઓ, તમે બધા અત્યારે જનરલી આપણે બધા શબ્દોનો યુઝ કરીએ જ છીએ. કેમ તમે ખોટું બોલો છો? કેમ તમે નથી કહેતા કોઈને કે કોંગ્રેચ્યુલેશન્સ? કોઈ તમારો મિત્ર હોય અથવા તો તમારા ઘરની અંદર કોઈ પણ વ્યક્તિ હોય તો એને કંઈક સારું કામ કર્યું હોય અથવા XYZ એની જિંદગીની અંદર કંઈક સારી ખુશી, કોઈની એનિવર્સરી હોય, કોઈનો બર્થડેમાં તો તમે વિશ કરો, અથવા તો કોઈ એવું સારું કામ કર્યું હોય તો તમે એને શું બોલો છો? કોંગ્રેચ્યુલેશન. શું બોલો છો? કોંગ્રેચ્યુલેશન. તો જો અહીંયા કોંગ્રેચ્યુલેશન અથવા અહીંયા હોય હેલો, હાઉ આર યુ, તો તમે બોલો છો ને કે હેલો. તો આ શબ્દો બધા પછી ગેટ વેલ સૂન. તો અહીંયા તમે કોઈ પણ વ્યક્તિને આવા શબ્દો બોલો જ્યારે પછી તમે કોઈને થેન્ક યુ બોલો. હવે આ થેન્ક યુ એટલે શું થાય? તો કહેવાની જરૂર જ નથી એકચ્યુઅલી. આપણે નાની વાતે આપણને મજા આવે થેન્ક યુ કહે, થેન્ક યુ, ઓકે, થેન્ક્સ. આવા શબ્દો તમે બોલતા જ હોવ છો. પછી અહીંયા આઈ એમ સોરી, પ્લીઝ માન જાઓ ના, આઈ એમ સોરી. એ માનવાવાળી ભણવાનું કરને તું શાની માની, આઈ એમ સોરી. તો આ સોરી શબ્દ પછી ગુડ, વેરી ગુડ, વેલ ડન. પછી ગુડ નાઇટ, વિશ યુ ઓલ ધ બેસ્ટ. એક્ઝામ હોય ને એટલે ખબર નહીં ઓલો ભાઈ પેપર ગમે એવું લખે પણ આપણે એકવાર એને શું બોલીએ? બેસ્ટ ઓફ લક અથવા તો શું બોલીએ? ઓલ ધ બેસ્ટ. શું કહીએ? ઓલ ધ બેસ્ટ. હો, પછી શું કહીએ? બેસ્ટ ઓફ લક. આવા શબ્દો તમે બોલો છો કે નથી બોલતા? તો કે હા અમે બોલીએ. પછી તમે એમ પણ બોલતા હશો કે વેલ ડન. કંઈક સારું રમતા હોય, કોઈ મતલબ કોઈ ગેમ રમતા હોય, વેલ ડન. પછી બેડ લક, મારું તો નસીબ જ ખરાબ છે, બેડ લક તમારું. પછી અહીંયા કીધું કે હેપી જર્ની. જો તમે કોઈ પણ વ્યક્તિ ક્યાંય ફરવા જતું હોય અથવા તો ફોરેન કોઈ જતું હોય તો તમે એવું બોલતા હોય કે હેપી જર્ની, આવું બોલો? તો કે હા અમે આવું બોલીએ. તો આ બધા શબ્દો છે અને આમાંથી એક પણ શબ્દ એવો નહીં હોય કે તમે સાંભળ્યો નહીં હોય. ખોટું ના બોલતા હો. હા, ઇંગ્લિશની સોગંદ જો તમે ખોટું બોલો તો ખોટું ના બોલતા. આ બધા શબ્દો તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યા જ છે અને તમને ખબર જ છે. તો બસ આમાંથી તમને કોઈ પણ શબ્દ દેખાય તો એ શું આવશે? પ્લેઝન્ટ્રીઝ અથવા તો આવશે નાઇસ્ટીઝ. વિદ્યાર્થીઓ, જો તમને ખબર પડતી હોય મારા વિડીયોની અંદર તમે આવી ગયા છો, તમે ભણો છો, તમને ખબર પડતી હોય એકચ્યુઅલી તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને તમારા વિદ્યાર્થીઓ બીજા એવા આપણા ફ્રેન્ડ સર્કલમાં તમારો કોઈ પણ ફ્રેન્ડ હોય તો એને તમે આપણો વિડીયો અવશ્ય શેર કરજો. ચલો આગળના ફંક્શન ઉપર જઈએ. ચલો 8મું ફંક્શન અહીંયા તમને આપેલું છે કે ડ્યુરેશન. શું કહ્યું છે અહીંયા? ડ્યુરેશન અથવા તો પીરિયડ ઓફ ટાઈમ. જો અહીંયા ટાઈમ તમને 3 થી 4 અલગ રીતે પૂછાય છે વિદ્યાર્થીઓ, એટલે થોડું ધ્યાન રાખી લેજો. હું તમને અહીંયા સમજાવું છું. જુઓ અહીંયા તો તમને અહીંયા આગળ હતું સ્પેસિફાઈ ટાઈમ અને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. અહીંયા તમને કહ્યું છે ડ્યુરેશન એટલે દરમિયાન, સમયગાળો. અને અહીંયા કહ્યું છે પીરિયડ ઓફ ટાઈમ. તો આ બંને સેમ જ છે, પીરિયડ ઓફ ટાઈમ. તો અહીંયા તમે યાદ શું રાખશો? કશું જ નહીં. અહીંયા જુઓ, જોઈ લો. અહીંયા હાઉ લોંગથી કોઈ વાક્યની શરૂઆત થતી હોય તો તમે એની અંદર જવાબ શું લખશો? પીરિયડ ઓફ ટાઈમ અથવા ડ્યુરેશન ઓફ ટાઈમ.
વિદ્યાર્થીઓ, તમારા મગજમાં વાત ગઈ કે નહીં? કોઈ પણ વાક્યની શરૂઆત કયા શબ્દથી થતી હોય? હાઉ લોંગ. હાઉ લોંગથી શરૂઆત થતી હોય તો એમાં તમે જવાબ શું લખશો? ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા પીરિયડ ઓફ ટાઈમ. વિદ્યાર્થીઓ, અહીંયા એક વસ્તુ યાદ રાખી લો, ડ્યુરેશન હાઉ લોંગ, ડ્યુરેશન ઓફ ટાઈમ હાઉ લોંગ, ડ્યુરેશન ઓફ ટાઈમ હાઉ લોંગ. આ ભેગું બોલી જવાનું, એક સાથે બોલવાનું, એટલે પરીક્ષામાં ભૂલ થાય નહીં. ડ્યુરેશન ઓફ ટાઈમ હાઉ લોંગ, ડ્યુરેશન ઓફ ટાઈમ હાઉ લોંગ, ડ્યુરેશન ઓફ ટાઈમ હાઉ લોંગ. આવું 5 વખત બોલી જાઓ તો તમારું કામ તમામ. એ તમારું નહીં, ફંક્શનનું કામ તમામ. કેમ આવું બોલો છો વિદ્યાર્થીઓ? આવું ના બોલાય. તો કે અમે ક્યાં બોલીએ છીએ, તમે એવું બોલો છો. હા, ના બોલાય હો, એવું ના બોલાય. ચલો, ડ્યુરેશન ઓફ ટાઈમ તો હાઉ લોંગ, ડ્યુરેશન ઓફ ટાઈમ હાઉ લોંગ. બસ એક શબ્દ તમે જુઓ ને તમારી મુઠ્ઠીમાં એક માર્ક્સ થઈ જાય. વિદ્યાર્થીઓ, તમે કેટલી ભૂલ કરો છો કે ઇંગ્લિશ તો એકચ્યુઅલી અમને ન આવડે. કેમ ના આવડે? કોઈએ એવું લખીને આપ્યું છે કે ઇંગ્લિશ તમને ના આવડે? હા, મુશ્કેલ છે. શું મુશ્કેલ છે? પણ નામુમકિન તો નથી જ. આપણે ધારીએ આ દુનિયામાં બધું જ કરી શકીએ છીએ. તો આ તો ઇંગ્લિશ છે, શું ના આવડે? મહેનત તો કરો, પહેલાં કોશિશ તો કરો. અને તમને ખબર છે કે કોશિશ કરને વાलों की कभी हार नहीं होती. ઓકે, એટલે કોશિશ કરતું રહેવાનું. ચલો, ડ્યુરેશન ઓફ ટાઈમ તો હાઉ લોંગ યાદ રાખશો. તો કે હા, ઓકે. ચલો, પછી તમને આપ્યું છે પોઈન્ટ ઓફ ટાઈમ. શું કહ્યું છે? પોઈન્ટ ઓફ ટાઈમ. તો પોઈન્ટ ઓફ ટાઈમમાં તમારે યાદ રાખવાનું છે સિન્સ અને વેનથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય. વાક્યમાં તમને આ પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હશે અને સિન્સ અને વેનથી શરૂ થતું વાક્ય હશે. અને સિન્સ હશે તો સિન્સ પછી તમને કોઈ પણ સમય આપેલો હશે. સિન્સ પછી શું આપેલું છે? કોઈ પણ સમય તમને સિન્સ પછી આપેલો હશે. વિદ્યાર્થીઓ, વાતમાં મગજ જાય છે કે હા જાય છે? તો થોડું ધ્યાન આપો. અહીંયા બીજું, અહીંયા ફોર પછી સમયગાળો આવશે. અહીંયા તમને હાઉ લોંગ અને ફોર પછી સમયગાળો આપેલો છે. અહીંયા તમને સિન્સ આપેલું છે, સિન્સ પછી કોઈ સમયગાળો આપેલો છે અથવા વાક્ય વેનથી શરૂ થતું હશે, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હશે. એટલે યાદ રાખવાનું સિન્સ, પોઈન્ટ ઓફ ટાઈમ, હાઉ લોંગ, ડ્યુરેશન ઓફ ટાઈમ. જો બે વસ્તુ તમને સમજાવું છું, અલગ પાડીને બતાવું છું. અહીંયા જો ડ્યુરેશન ઓફ ટાઈમ, પીરિયડ ઓફ ટાઈમ કહ્યું છે ને અહીંયા પોઈન્ટ ઓફ ટાઈમ કહ્યું છે. પરીક્ષાની અંદર ભૂલથી પણ ભૂલ ના થાય એના માટે તમારે યાદ કેવી રીતે રાખવાનું છે? તો અહીંયા તમને સીધો અહીંયા કીવર્ડને તમે ફંક્શન સાથે જોડી દો કે સિન્સ પોઈન્ટ ઓફ ટાઈમ. તો ભૂલથી પણ ભૂલ નહીં થાય. સિન્સ પોઈન્ટ ઓફ ટાઈમ, સિન્સ પોઈન્ટ ઓફ ટાઈમ. જો તમને સિન્સ દેખાય તો તમે લખશો પોઈન્ટ ઓફ ટાઈમ. એટલે સિન્સ અને પોઈન્ટ ઓફ ટાઈમને ભેગું યાદ રાખો કે સિન્સ પોઈન્ટ ઓફ ટાઈમ. એટલે પરીક્ષામાં ભૂલ પડવાનો કોઈ ચાન્સ જ નહીં રહેવા દેવાનો. ભૂલ પડે જ ક્યાંથી? હાઉ લોંગ, ડ્યુરેશન ઓફ ટાઈમ, હાઉ લોંગ, ડ્યુરેશન ઓફ ટાઈમ. ચલો, પતી ગયું. સિન્સ, પોઈન્ટ ઓફ ટાઈમ, હાઉ લોંગ, ડ્યુરેશન ઓફ ટાઈમ. કામ થઈ ગયું? તો કે હા થઈ ગયું. ચલો, આગળ વધો હવે. ચલો, પછી જુઓ 10મું ફંક્શન તમને આપેલું છે. દેખાય છે? તો કે હા દેખાય છે. ચશ્મા નથી ને કોઈને? ના. ચલો, ઇન્ક્વાયરી એઝ નેચર અથવા સિકિંગ ઇન્ફોર્મેશન. હવે તમારે કોઈના જોડે ઇન્ફોર્મેશન એટલે તમારે કોઈના જોડે કોઈ માહિતી જોઈતી હોય અથવા તમે ઇન્ક્વાયરી એટલે પૂછપરછ. હવે તમે પૂછપરછ કરો તો તમને શું મળે? તો કે અમને માહિતી મળે. તો માહિતી અહીંયા તમને સિકિંગ ઇન્ફોર્મેશન કે અથવા ઇન્ક્વાયરી એઝ નેચર કે. ઇન્ક્વાયરી એટલે પૂછપરછ. ઇન્ક્વાયરી એટલે શું થાય? પૂછપરછ. ઓકે, તો ઇન્ક્વાયરી એઝ નેચર અથવા સિકિંગ ઇન્ફોર્મેશન. તો આ બંને તમને સાથે, આ બંનેમાંથી કોઈ પણ એક આપેલું હશે. તમે ધ્યાન રાખજો, જે પણ પૂછાય તો આપણે જવાબ લખવાનો, બીજું શું, કંઈ નહીં. હવે જો તમે કોઈને પૂછપરછ કેવી રીતે કરી શકો ઇંગ્લિશમાં? ગુજરાતીમાં તો આવડે. શું? એ ચો હેડ્યો, આવું કહીએ ને આપણે, ચો હેડ્યો છે. તો આ ચો હેડ્યો એવું ઇંગ્લિશમાં ના ચાલે. ઇંગ્લિશમાં આપણે કંઈક ઇંગ્લિશના શબ્દોનો ઉપયોગ કરીને પૂછવું પડે. ઓલો કોક કહેતો તો નહીં તને? શું કીધું? મને કહેતો ખરા? નહીં કહું, કોઈ નહીં યાર, તને મારી ઉપર વિશ્વાસ નથી? ના કહું. એટલે આપણે આવું ધીરે ધીરે ફોહલાઈ અને એને વાતો પૂછતા હોઈએ, ખબર છે ને? તો પૂછપરછ આવી રીતે થાય ગુજરાતીમાં આપણે. અને ઇંગ્લિશમાં આવું ન ચાલે. ઇંગ્લિશની અંદર કંઈક અલગ કરવું પડે ને અલગ એના શબ્દો હોય ને એનાથી આપણે પૂછપરછ કરવી પડે. હવે જો WH ક્વેશ્ચનની તમને ખબર હોય તો આપણને WH ક્વેશ્ચન જો ભણ્યા હોય તો ખબર હોય કે WH વાળા જે પણ શબ્દો છે એ શેના માટે વપરાય? તો એ ઇન્ક્વાયરી એટલે કોઈ પણ પ્રશ્ન પૂછવા માટે WHના શબ્દો વપરાય. તો અહીંયા વોટ એટલે શું? તો અહીંયા તમે વોટથી પ્રશ્ન પૂછી શકો. પછી વેન એટલે ક્યારે. વેન એટલે શું થાય? ક્યારે.
ક્યારે પરીક્ષા આવશે? બસ હવે નજીક જ છે. ગુજરાત ગાંધીનગરથી પરીક્ષા નીકળી ગઈ છે. બસ હવે તમારા પરીક્ષા કેન્દ્રો ઉપર આવતી જ હશે. તમે રાહ જોઈને બેસજો. ચલો પછી વાય, અહીંયા ભૂલ છે. વાય, WHY. વાય એટલે શા માટે. શા માટે તમે મને હેરાન કરો છો? હું ભણું છું તોય તમે મને ભણવા નથી દેતા ને આખો દિવસ હેરાન કરો છો. તો વાય એટલે શા માટે. વાય એટલે શું થાય? શા માટે. ઇંગ્લિશમાં તમારે કોઈ પ્રશ્ન પૂછવો હોય તો તમે વાયથી પ્રશ્ન પૂછી શકો. તું કેમ લેટ હતો? વાય આર યુ લેટ? તું કેમ મોડો પડ્યો? શા માટે મોડો પડ્યો? પછી હુ એટલે કોઈ વ્યક્તિ વિશે તમારે જાણવું હોય તો તમે હુથી પ્રશ્ન પૂછી શકો. પછી વેર એટલે થાય ક્યાં જાય છે? હું સ્કૂલ જાઉં છું. પછી વિચ એટલે કયું. વિચ એટલે શું થાય? કયું. તો તમે વિચથી પણ પ્રશ્ન પૂછી શકો. પછી હુઝ, હમણાં આવી ગઈ. હુઝ એટલે કોનું. પછી હાઉ મચ, કેટલું, કેટલા, કેટલી. હાઉ મચ, અહીંયા આજે હાઉ મચ છે એ કોઈ પણ વસ્તુ તમે એને ગણી ના શકો, તમે એને માપી તોલી શકો એના માટે હાઉ મચ વપરાય, અને તમે જેને ગણી શકો તો એના માટે હાઉ મેની વપરાય. હું તમને એમ કહું કે તમારી જોડે કેટલી પેન છે તો તમે શું કહીએ કહો કે હાઉ મેની પેન. અને અહીંયા તમે ખોડની વાત કરતા હોય અથવા કોઈ પણ એવા દ્રવ્યવાચક પદાર્થની વાત કરતા હોય તો ખોડને તમે ગણી ના શકો, એને માપી કે તોલી શકો. તો એવા માટે તમારે કોઈ પ્રશ્ન પૂછવો હોય તો પ્રશ્ન ક્યાંથી પૂછાય? હાઉ મચથી. અને કોઈ વસ્તુ ગણી શકાય એના માટે તમે હાઉ મેનીથી પ્રશ્ન પૂછી શકો. તો જો જે WH વાળા શબ્દો હશે, WH વાળા જે શબ્દો હશે એનાથી તમે શું પૂછી શકો? પ્રશ્ન પૂછી શકો. અને બીજું કે આ શબ્દો વાક્યમાં શરૂઆતની અંદર તમને જોવા મળશે. હાઉ મચ, હાઉ મેની. હવે જો ફરીથી એકવાર બોલી જાઉં એટલે તમને યાદ રહી જાય કે વોટ, પછી વેન, પછી વાય, હુ, વેર, વિચ, હુઝ, હાઉ મચ, હાઉ મેની થી શરૂ થતા વાક્યો. અને જો આ ઇન્ક્વાયરી એઝ નેચર અને સિકિંગ ઇન્ફોર્મેશન ઓળખવા માટેની તમને હું બે રીત આપી દઉં. એક તો વાક્યની પાછળ આપેલું છે પ્રશ્નાર્થ ચિહ્ન. શું આપેલું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. આટલું પ્રશ્નાર્થ ચિહ્ન જોઈ જાઓ ને તોય તમારું કામ થઈ જાય કે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે તો જવા દો સીધું. ઇન્ક્વાયરી નેચર અને સિકિંગ ઇન્ફોર્મેશન ઓનલી ફોર આટલું તમે જોઈ જાઓ. એટલું આ જરૂરી નથી પણ જોઈ લેવાનું. એટલું આ જોવાથી કામ ના થઈ જાય, પણ મોટા ભાગે તમારે આ યાદ રાખવાનું કે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન હશે અને આગળ આ શબ્દો આપેલા હોય તો તમારો જવાબ શું થશે? ઇન્ક્વાયરી એઝ નેચર, સિકિંગ ઇન્ફોર્મેશન. સમજી ગયા? તો કે હા, હવે આગળ જાઓ ને મહેરબાની કરીને. એકનું એક કેટલી વખત સમજાવો તો એકનું એક ના સમજાવું તો તમારા મગજમાં ના જાય. એકવાર ભણાવવાથી તમને આ આવડી જતું હોય તો તમારા વિડીયો જોવાની જરૂર જ નથી. તમે એકવાર જોઈને શીખી લીધું હોત. સાચી વાત? સાચી વાત છે ને? તો કે હા સાચી વાત છે. તમારી વાત એકદમ સાચી છે. તમે કોઈ પણ વસ્તુનું વારંવાર રિવિઝન નહીં કરો ત્યાં સુધી તમને કોઈ સબ્જેક્ટ નહીં આવડે. એટલે એવી ખોટી વેમમાં નહીં રહેવાનું કે એકવાર વાંચવાથી મને આવડી જશે ને એકવાર હું જોઈ લઈશ તો મને આવડી જશે. ખોટી વાત છે. તમે જ્યાં સુધી 1, 2, 3, 4, 5 વખત નહીં વાંચો, નહીં જુઓ તો ત્યાં સુધી કશું જ નહીં થાય. એટલે દરેક એવા વિદ્યાર્થીઓ તમને કહી દઉં કે તમારે કોઈ પણ સબ્જેક્ટ શીખવું હોય, કોઈ પણ સબ્જેક્ટમાં કોઈ પણ મહેનત, તમારે કોઈ પણ ટોપિકમાં મહેનત કરવી હોય તો તમારે 4-5 વખત લખવાની તૈયારી હોવી જ જોઈએ. ત્યારે જે ટોપિક તમારો કડકડાકડ થાય, બાકી તો ન જ થાય. અને એકવાર વાંચવાથી જેટલું આવડી જતું હોય તો એટલું સારું છે તમારા માટે. ચલો, અહીંયા તમને કહ્યું છે કે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. હવે કોન્ટ્રાસ્ટ એટલે શું થાય? વિરોધી. જોજો હો, તમને સમજાવું મસ્ત. કોન્ટ્રાસ્ટનો મતલબ શું થાય? તો કે વિરોધી. હવે તમને ખબર છે કે આપણો વિરોધ કરવાવાળા આજુબાજુમાં ઘણા હોય તો શું કરવાનું? તો તમારા આજુબાજુમાં કોઈ તમારો વિરોધ કરતો હોય ને તો તમને એટલો ગુસ્સો આવે ને કે આ ક્યાંક એકલો ભટકાઈ જાય ને તો આને મારીને સીધો દોર કરી નાખું ને તો તમને એવો ગુસ્સો આવે. તો કે હા, આવે. તો એક દિવસ વળી તમારા આજુબાજુમાં કોઈ ફ્રેન્ડ બીજો હશે અને તમને એના ઉપર ગુસ્સો આવ્યો છે કે આને ધોઈ જ નાખવો, એક દિવસ મળી જાય તો તમે ને તમારા ફ્રેન્ડ બે જતા હશો રસ્તામાં અને તમને સામે તમારા આજુબાજુનો છોકરો મળી ગયો તો કે આજે તો આજુબાજુમાં કોઈ દેખાતું નથી હો. એટલે તમે તમારા ભાઈબંધને શું કહ્યું? તમારો જે ફ્રેન્ડ હતો એ, હાલ ને આજ તો આને ધોઈ નાખીએ. શું? આજ તો આને શું કરીએ? ધોઈ જ નાખીએ. તો કે કંઈ વાંધો નહીં, આજુબાજુ જોઈ લેજો, કોઈ આવતું તો નથી ને? ના, કોઈ દેખાતું નથી હો. ચલ હેડ, તો હવે આજે આનું કામ તમામ કરી નાખ્યું. એટલે તમારો ફ્રેન્ડ ઓલો ભાઈ આવતો તો સામેથી, એટલે તમે બે જણા શું કરવા લાગ્યા? એને કે આજ તો ધોઈ નાખવો છે. શું કરવું છે? આજ તો ધોઈ નાખવો છે, આજ તો એને મૂકવો જ નથી. એટલે બે ફ્રેન્ડ શું કહેવા માંડ્યા? ધો ઇવન ધો. શું? તમે બે જણા એકબીજાને શું કહેતા હતા?
ધો, ઓલો કે ધો, પેલો કે અલ્યા તું એ ધો, ઓલો કે ઈવન ધો, કે તુંય ધો ને તુંય ધો. બધા શું કરો? ધો. એકબીજાને શું કહેતા હતા? તુંય ધો ને હુંય ધોવું. એટલે જો અહીંયા તમારે શબ્દો યાદ રાખવા માટે કોન્ટ્રાસ્ટનો મતલબ શું થાય? વિરોધી થાય. અને કોન્ટ્રાસ્ટના શબ્દો શું છે અહીંયા? ધો, અલધો, ઈવન ધો. તો 3 તો ધો ધો યાદ રહી જાય ને. કપડાં ધોવાનું નથી કહેતી. શું તમે મંડ્યા છો કે કપડાં ધો ધો? ધો ધો એટલે અહીંયા શબ્દ છે કોન્ટ્રાસ્ટની અંદર કે ધો, અલધો, ઈવન ધો. કપડાં ધોવાનું નથી કહેતી. નહીં તો તમારી મમ્મીને આજુબાજુ સાંભળશે ને તો કે બેન કેમ એવું કહે છે કે કપડાં ધો? મારું છોકરું ભણવા બેઠું છે ને તમે એને કપડાં ધોવડાવો છો. હું ક્યાં કહું છું કપડાં ધોવાનું? હું તમને એમ કહું છું કે અહીંયા આપણે ફંક્શનની અંદર આ શબ્દ આપેલું છે કે ધો, અલ્યા ધો, ઈવન ધો. 3 શબ્દો યાદ રહી ગયા? તો કે હા રહી ગયા. આને કહેવાય ધો, આને કહેવાય અલધો અને આને કહેવાય ઈવન ધો. હવે અહીંયા ધોનો સ્પેલિંગ યાદ રાખી લેજો. THOUGH. આ શું છે? ધોનો સ્પેલિંગ છે. એટલે પરીક્ષાની અંદર આવે તો પછી આપણે ના ધોરાઈ જઈએ ને એનું ધ્યાન રાખવાનું. કારણ કે અહીંયા તો હે બેને કીધું તું ધો, અલધો, ઈવન ધો. તો ધો, અલધો, ઈવન ધો એનો સ્પેલિંગ જ નથી આવડતો ને હવે શું કરશું? તો એટલા માટે જ કહું છું તમને યાદ તો થઈ ગયા શબ્દો કે ધો, અલધો, ઈવન ધો. પણ ધો, અલધો, ઈવન ધોના સ્પેલિંગ યાદ રાખવાના. કારણ કે સ્પેલિંગ તમને વાક્યમાં આપેલા હશે અને જો સ્પેલિંગ ઓળખતા નહીં આવડે તો પછી અહીંયા તમને ફંક્શન ઓળખતાય નહીં આવડે. એટલે થોડું ધ્યાન રાખવું એમ. ઓકે ઓકે. જો THOUGH એટલે ધો, ALTHOUGH એટલે અલધો, EVEN ઈવન ધો એટલે THOUGH. આ સ્પેલિંગ યાદ રાખી લેવા. ઓકે. પછી બીજા 3 શબ્દો છે ધો, અલધો, ઈવન ધો. પછી બટ, યટ, સ્ટીલ. પછી તમને 3 શબ્દો યાદ રાખો. અહીંયા 3 શબ્દો યાદ રહી ગયા કે ધો, અલધો, ઈવન ધો. પછી અહીંયા એક શબ્દ આવશે ઇવન ઇફ. આ શબ્દ પણ ક્યાંક વારે ક્યાંક પૂછાય છે. તો ધો, અલધો, ઈવન ધો, ઇવન ઇફ. પછી બટ, યટ, સ્ટીલ. આ 3 શબ્દો યાદ રહી ગયા? તો કે હા રહી ગયા. ધો, અલધો, ઈવન ધો, ઇવન ઇફ, બટ, યટ, સ્ટીલ, હાઉ એવર. પછી એક શબ્દ છે હાઉ એવર અને એઝ. હાઉ એવર, એઝ, ડિસ્પાઇટ અને ઇનસ્પાઇટ ઓફ. આટલા શબ્દો જો તમને જોવા મળે એટલે આ બધા શબ્દો નહીં હોય, આ બધામાંથી કોઈ એક જ શબ્દ વાક્યમાં આપેલો હશે તો તમે જવાબમાં શું લખશો? કોન્ટ્રાસ્ટ લખશો. શું લખશો? કોન્ટ્રાસ્ટ. ઓકે. એટલે જો ધો, અલધો, ઈવન ધો, ઇવન ઇફ, બટ, યટ, સ્ટીલ, હાઉ એવર, એઝ, ડિસ્પાઇટ, ઇનસ્પાઇટ ઓફ. અને આટલા શબ્દો યાદ રાખો એટલે તમારું એક ફંક્શન ક્લિયર. અને એમાં મેં તમને કેવી સ્ટોરી કીધી ને તમને કેવી યાદ રહી જાય. હવે આજુબાજુમાં તમે કોઈને ધોવા ના જતા, શાંતિથી ભણવાનું કરજો. હાલ આપણે ભણવાનો ટાઈમ છે, ટાઈમ ના બગાડતા. ઓકે ચલો આગળ જાઓ. તો કે જાઓ. ચલો હવે જુઓ અહીંયા એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ. શું કહ્યું છે? એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ એટલે અહીંયા તમારે વિકલ્પ શોધવાનું છે. બંનેમાંથી કોઈ પણ એક અથવા કોઈ પણ નહીં. એટલે જો અહીંયા તમને આપેલું છે ઓર. તમને વાક્યની અંદર ઓર દેખાય અથવા આઈધર ઓર દેખાય. ઓર, આઈધર ઓર દેખાય. આઈધર ઓરનો મતલબ થાય બેમાંથી એક અને નાઈધર નોરનો મતલબ થાય બેમાંથી એક પણ નહીં. તમને વાક્યમાં આઈધર ઓર, નાઈધર નોર દેખાય તો તમારો જવાબ ક્યાં જશે? અલ્ટરનેટિવમાં. હવે જો હું તમને એક વાત કરું. તમને ફંક્શન યાદ ના રહેતા હોય તો હું તમને એક ટ્રીક કહું કે તમે કેવી રીતે યાદ રાખી શકો. અહીંયા હું તમને જેટલા પણ ફંક્શન ભણાવું છું 20 થી 22 જેટલા ફંક્શન છે. તો આ ફંક્શનને તમારે શું કરવાના? પહેલાં જે નાના નાના ફંક્શન હોય જે બિલકુલ એકદમ થોડા શબ્દો હોય, બે ત્રણ શબ્દો હોય તો એવા ફંક્શનોને તમે પહેલાં તૈયાર કરી દો. તો કે હા ચલો એટલું અમે કરી દઈશું. પછી જે ફંક્શન એવા છે જેના શબ્દો વધારે છે, 5 થી 6 કે 10 જેવા કોઈ ફંક્શનના શબ્દો છે તો એને અલગ પાડો. જે ઓછા શબ્દોવાળા ફંક્શન એને પહેલાં તૈયાર કરી દો. પછી જે ફંક્શનના શબ્દો વધારે છે એ ફંક્શનને પછી તમે તૈયાર કરો. પહેલાં આટલું કામ તો તમારાથી થાય કે ન થાય? તો કે હા અમારાથી થાય. તો પહેલાં તમે લોકો હું જેટલા પણ ફંક્શન ભણાવું એમાંથી જે નાના ફંક્શન છે, જે ઓછા શબ્દોવાળા ફંક્શન છે, જે તમને ફટાફટ યાદ રહી જાય છે તો એને તમે એક સાઈડ પહેલાં કાઢી દો અને એને પહેલાં તૈયાર કરી દો. પછી એવા ફંક્શન ઉપર જાઓ જે ફંક્શનના શબ્દો વધારે છે અને જે ફંક્શનના શબ્દો તમને થોડું મતલબ તકલીફ પડે છે યાદ રાખવામાં તો એને પછી કરો. આટલું હું તમને શીખવાડી શકું.
અને બીજું વિદ્યાર્થીઓ ફંક્શનના શબ્દો હું તમને ઇઝીલી તૈયાર કરાવડાવું છું, તો તમે 4-5 વખત લખીને તૈયાર કરશો તો થઈ જશે. બાકી મારી જોડે કંઈ એવું જાદુ નથી, પણ હા હું એટલું તમને અવશ્ય કહીશ કે તમારે હાલ ફંક્શન છે એટલા માટે. બાકી ઇંગ્લિશની અંદર તમારે એક્ટિવ પેસિવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એનો હું જ્યારે બી વિડીયો અપલોડ કરું તમે એકવાર જોઈ લેજો, તમને મજા પડી જશે. હું તમને એકદમ પાયાથી અને બેઝિકથી ભણાવવાની કોશિશ કરીશ. ઓકે, અને ઇંગ્લિશમાં જો ખબર પડતી હોય ને તો થોડી પ્યારી સી તમારા જેવી સારી એવી કોમેન્ટ પણ કરી દેજો. તો હું તમારા માટે આટલી મહેનત કરું છું તો મને પણ મજા આવે છે અને આગળના વિડીયો તમારા માટે કંઈક સારા એવા બનાવું. બીજું પરીક્ષાની અંદર ખબર છે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અને એક્ટિવ પેસિવ પૂછાય છે અને તમને એ બધું બહુ સારી રીતે આવડે છે. અને જો તમારે એ બધું સારી રીતે શીખવું હોય તો કોમેન્ટમાં જણાવજો, તો અવશ્ય તમારા માટે વિડીયો બનાવીશ. ચલો આગળ જઈએ ફંક્શન ઉપર. અહીંયા આઈધર ઓર નાઈધર નોટ, તો તમારો જવાબ આવશે અલ્ટરનેટિવ. ઓકે, ચલો આગળ. હવે અહીંયા કયું છે રિપોર્ટિંગ ઇવેન્ટ. તો જુઓ સામે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો. પણ ઇનડાયરેક્ટ સ્પીચ તો અમને આવડવી જોવે ને, તો એ જ તો તકલીફ છે કે નથી આવડતી તો શીખો ને. તમને કોને ના પાડી છે? પણ શીખવાડતું જ નથી ને કોઈ. હું શીખવાડીશ, વિડીયો જોઈ લેજો. ટાઈમ રહેશે ને તો ઇનડાયરેક્ટ સ્પીચ તો તમને મસ્ત ક્લિયર એન્ડ કટ કરાવી નાખીશ, જોઈ લેજો વિડીયો. ચાલો, રિપોર્ટિંગ ઇવેન્ટમાં તમારે શેના વાક્યો યાદ રાખવાના? ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો યાદ રાખવાના. હવે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો તૈયાર કરવા અમારે ક્યાં જવું? શીખવાડીશ. ચાલો પછી ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પ્રોસેસ એટલે શું થાય? કોઈ ક્રિયા કરવી, કોઈ પણ ક્રિયા એટલે પ્રોસેસ. હવે પ્રોસેસમાં અમારે કેવી રીતે યાદ રાખવાનું? તો કોઈ પણ વાક્યની શરૂઆત ક્યાંથી થતી હોય? વર્બથી શરૂઆત થઈ હોય તેવા આજ્ઞાત વાક્યો. હવે અમને આજ્ઞાત વાક્યોમાં જ ખબર નથી પડતી ને જાવું ક્યાં? કેમ આજ્ઞાત વાક્યોમાં ખબર નથી પડતી? ઘરે બેઠા હોય એટલે નથી કહેતા પ્લીઝ ઓપન ધ ડોર, એ દરવાજો ખોલ. નથી કહેતા ક્લોઝ ધ ડોર, દરવાજો બંધ કરને. ક્યારનો કહું છું, નથી સાંભળતો? તો તમે આજ્ઞા કરો કે નથી કરતા? તમારા નાના ભાઈ હોય બહેન હોય એમને તમે આજ્ઞા કરો કે નહીં કરતા? તો કે હા અમને એવું તો સારું ફાવે. તો તમે કોઈ પણ વાક્ય આજ્ઞાત એટલે તમે આજ્ઞા કરો વાક્યમાં, તો એ વાક્ય ક્યાં જશે? પ્રોસેસમાં. બીજું વર્બથી શરૂ થતું વાક્ય. વર્બને શું કહેવાય ગુજરાતીમાં? તો વર્બને ક્રિયાપદ કહેવાય. શું કહેવાય? ક્રિયાપદ. ક્રિયાપદ કહેવાય. વર્બને ગુજરાતીમાં શું કહેવાય? ક્રિયાપદ. તો ક્રિયાપદ અમારે કઈ રીતે ઓળખવું? તો જેની પાછળ વુ આવતું હોય એને ક્રિયાપદ કહેવાય. હું તો આવી રીતે યાદ રાખું છું કે જેની પાછળ વુ આવે એને શું કહેવાય? ક્રિયાપદ કહેવાય. જેમ કે રમવું, દોડવું, કૂદવું, નાહવું, ગાવું, ખાવું, પીવું, લખવું, વાંચવું, બધું જેની પાછળ વુ આવે એને ક્રિયાપદ કહેવાય. હવે હસતા નહીં હો, મહેરબાની કરજો. હસતા નહીં, અમુકને વળી હસવું આવે. આવું બોલું ને એટલે હસવાની કોઈ જરૂર જ નથી. જે છે એ રિયાલિટી છે, એમાં શું ખોટું કીધું? હે, સાચી વાત? તો કે હા સાચી વાત છે. ચાલો પછી આગળ જઈશું. હવે અહીંયા તમને કહ્યું છે કે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. વળી પાછો ટાઈમ આવ્યો, તો આ ટાઈમ બહુ નથી આવતો. તો હું એ જ કહું છું કે ટાઈમ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે ધ્યાનમાં રાખજો, તમારો ટાઈમ કોઈ બીજી વ્યક્તિ અથવા તો કોઈ બીજું ત્રીજું ના લઈ જાય એનું ધ્યાન રાખજો. તમે જો ટાઈમને સાચવશો તો ટાઈમ તમને સાચવી લેશે. એટલે તમે તમારા ટાઈમ પ્રમાણે મહેનત કરજો, વ્યવસ્થિત રીતે. તમારો ટાઈમ કોઈ પણ જગ્યાએ વેસ્ટ કરતા નહીં તો જિંદગી તમને વેસ્ટ કરી નાખશે. શું કહ્યું? ધ્યાનમાં રહેશે ને? ઓકે. હવે જો અહીંયા તમને આપેલું છે તો ફ્રીક્વન્સી ઓફ ટાઈમની અંદર તમને અહીંયા ફ્રીક્વન્સી ઓફ ટાઈમ અહીંયા તમને સાદો વર્તમાનકાળ જોવા મળશે. કયો? સાદો વર્તમાન. અમને સાદો વર્તમાનકાળ આવડતો હોત તો અમે શું કરવા વિડીયો અહીંયા જોતા હોત? તો નહીં આવડતો તો એમાં ટેન્શન શાનું લેવાનું? હું શીખવાડીશ અને હું શીખવાડીશ તો આવડશે, 100% આવડશે. કેમ નહીં આવડે? શીખવાડીશ હો. ધ્યાન આપજો વિડીયોમાં. ચાલો હવે અહીંયા જુઓ, તમને અહીંયા કહ્યું છે કે સાદો વર્તમાનકાળ. કેવો? સાદો વર્તમાનકાળ. નામ સાદો છે પણ નખરા બહુ કરે છે. તમારી જેવો છે નખરાવાળો. તમે નખરા કરતા હશો ને ઘરે, મમ્મી પપ્પાને હેરાન કરતા હશો. એવું ના કરાય હો. આપણા મમ્મી પપ્પા આપણને બહુ જ મહેનત કરીને ઉછેરે છે ને ભણાવે છે ને ગણાવે છે ને તોય પછી આપણે મમ્મી પપ્પાને હેરાન પરેશાન કરીએ. ઉપર ભગવાન જોઈ રહ્યો છે હો. તમે તમારા મમ્મી પપ્પાને હેરાન કરશો ને તો તમારા છોકરા તમને હેરાન કરશે. એ બેન, હજુ ભણવાનું છે, હજુ ક્યાં તમે છોકરાની વાત કરો છો? તો ભલે આજ નહીં તો કાલે છોકરા તો આવશે જ તે. એટલે કહું છું ભણો. અને હાલ એવી રીતે ફંક્શન ભણો ને કે તમારા છોકરાઓને ફંક્શન ભણવા માટે બીજે ત્રીજે જવું જ ના પડે. તમારે જ એમને ફંક્શન ભણાવી દેવાના. શું કીધું? હવે હસવાની કોઈ જરૂર નથી હો. વિડીયો જુઓ સાના માના. ચાલો અહીં જો, અહીં કહ્યું છે ઓલવેઝ
ઓલવેઝ એટલે હંમેશા, હું હંમેશા તારી સાથે છું ને, તું શું કરવા ચિંતા કરે છે, હું છું ને તારી સાથે. તો હા, તું છે ને એટલે જ મને ચિંતા છે, તું ના હોત તો કોઈ ચિંતા જ નહોતી. કેમ આવું બોલો છો? ચાલો, નેવર એટલે કદાપી નહીં. એ અહીંયા મળ્યા ને ઉપર ના મળતા કદી, એમ નહીં. અમુકને આપણે એવું કહેતા અહીં તો મળી ગયા હો, ઉપર કદી મળતા નહીં. ઉપર એટલે ક્યાં? ધાબા ઉપર? ના, સ્વર્ગમાં. ચાલો, ઓલવેઝ એટલે હંમેશા, નેવર એટલે કદાપી નહીં, સમટાઈમ એટલે ક્યારેક ક્યારેક. ક્યારેક ક્યારેક હું પીવું છું. શું પીવે છે? એટલે દારૂ પીવાની વાત નથી થતી, એટલે ક્યારેક ક્યારેક હું ઠંડુ પીવું છું એમ. પછી ઓફન, ઓફન એટલે વારંવાર. હું વારંવાર નપાસ થાવ છું. શું કરું? તો તું ભણવાનું કરતો, તું નપાસ નહીં થાય. પછી યુઝવલી, યુઝવલી એટલે રોજે રોજ આપણે આ યુઝ કરીએ છીએ, કે રોજે રોજ આ વસ્તુ આપણે કરીએ છીએ. પછી જનરલી, જનરલી એટલે રોજ બરોજ તમે જે પણ કામ કરતા હોય તો નહીં કહેતા કે જનરલી આ તો હું કરું જ છું એકચ્યુઅલી, તો એ જનરલી. પછી ઓકેશનલી, તો ઓકેશનલી એટલે હું કોઈ એવો અવસર પ્રસંગ હોય તો આ કામ ઓકેશનલી કરું, ક્યારેક ક્યારેક કરું, એમ રોજ કરતો નથી. પછી ઓલમોસ્ટ, તો ઓલમોસ્ટ આ બધા શબ્દો એવા છે જેનો મિનિંગ ક્યાંક ને ક્યાંક એક જેવો જ થાય છે. પછી નેવર, નેવર એટલે આવી ગયું ઉપર કે નેવર એટલે કદાપી. પછી ડેલી, ડેલી એટલે હું ડેલી સ્કૂલે જાઉં છું ને, હું ડેલી મંદિરે જાઉં છું ને. પછી એવરી ડે એટલે દરેક દિવસે, દરરોજ હું આ કામ કરું છું. તો અહીંયા જો શબ્દો બધા, અહીંયા જે પણ શબ્દો છે ને એ સાદા વર્તમાનકાળની અંદર વપરાય. તમારે સાદા વર્તમાનકાળને ઓળખવું હોય ને તો આ બધા શબ્દો તમને આપેલા હોય તો એનો મતલબ થાય સાદો વર્તમાનકાળ. પરીક્ષાની અંદર તમને આમાંથી કોઈ પણ શબ્દ જોવા મળે તો તમે જવાબ શું લખશો? ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. તમે તો કહી દીધું કે આ વાક્યો દેખાય તો અમારા જવાબ લખો, પણ આ તો અમારે યાદ રાખવાના ને. તો પછી હવે કરવું શું? તમે યાદ નહીં રાખો તો હું તો કેવી રીતે તમારી પરીક્ષામાં આવીશ લખવા, અને તમારા મમ્મી પપ્પાય નહીં આવે, તો આ તમારે જ તૈયાર કરવું પડશે. અને 2-5 વખત પ્રશ્નો આ શબ્દો લખશો એટલે આવડી જશે. ઓકે, ચલો પછી આગળ જઈએ. હવે અહીંયા તમને કહ્યું છે, શું કહ્યું છે? ડિસ્ક્રાઇબિંગ રીઝન. રીઝનનો મતલબ શું થાય? કારણ. શું? કારણ. તું કાલે કેમ સ્કૂલે નહોતો આવ્યો? શું કારણ હતું? એટલે એમાં એવું હતું ને સર કે મારા મમ્મી ને મારા પપ્પાને ઝઘડો થઈ ગયો હતો ને, એટલે એકચ્યુઅલી એમાં લેટ થઈ ગયું ઝઘડો જોવામાં. શું કરવા મમ્મી પપ્પાને લડાવો છો ખાલી ખોટા? બિચારા એ શાંતિથી એમનો કામ ધંધો કરતા હોય, એમને કામ ધંધો કરવા દો ને, તમે ખોટું ખોટું કારણ આપી દો છો સ્કૂલમાં. આવું નહીં કરવાનું. ચાલો, અહીં કહ્યું છે બીકોઝ. તો બીકોઝનો મતલબ જ થાય કે કારણ કે. શું? બીકોઝનો મતલબ થાય કે કારણ. તું કેમ નહોતો આવ્યો? હું એટલા માટે નહોતો આવ્યો કારણ કે હું બીમાર હતો. તો કારણ કે, બીકોઝનો મતલબ શું થાય? કારણ કે થાય. પછી અહીંયા જો બીકોઝ ઓફ અથવા થાય સો. સોનો મતલબ થાય તેથી. સો એટલે શું થાય? તેથી. પછી ધેરફોર, તો ધેરફોરનો મતલબ જ એવો થાય કે કારણ કે તેથી. પછી અહીંયા કહ્યું છે એઝ અ રિઝલ્ટ. તો જો અહીંયા તમને આવા શબ્દો બીકોઝ ખાસ તો તમે ધ્યાનમાં લેશો. બીકોઝ મોસ્ટ ઓફ તમને પરીક્ષામાં બીકોઝ હશે, અથવા તો બીકોઝ ઓફ ટાઈમ, અથવા સો, અથવા ધેરફોર. સૌથી વધારે બીકોઝ તમને પરીક્ષાની અંદર જોવા મળશે. જો બીકોઝ જોવા મળે તો તમારો જવાબ શું આવશે? કારણ આવશે, રીઝન આવશે. બીકોઝ રીઝન, બીકોઝ રીઝન, બીકોઝ રીઝન. આવું 2-5 વખત બોલીને યાદ રાખી લો તો પણ શબ્દો યાદ રહી જાય. ઓકે, ચલો આગળના ફંક્શન ઉપર જઈએ. ચલો પછી 17મું ફંક્શન તમને અહીંયા આપેલું છે. દેખાય છે? તો કે હા દેખાય છે ને અમારે આંખો છે. તમે આખો દિવસ કેમ એવું કહો છો કે દેખાય છે? દેખાય છે એટલે તો વિડીયો જોઈએ છે. હા, તો વિડીયો જોવાનું ચાલુ રાખજો. એન્ડમાં હવે આપણે પહોંચી ગયા છીએ. આપણે આપણા ફંક્શનના એન્ડિંગ તરફ હવે જઈ રહ્યા છીએ. થોડું ધ્યાન આપજો. જુઓ અહીંયા તમને ફંક્શન કહ્યું છે શોવિંગ સજેશન. સજેશન એટલે શું થાય? કોઈને સલાહ સૂચન કરવી. એડવાઇસ એટલે સલાહ થાય, અને સજેશન એટલે સલાહ કાં તો સૂચન તમે કહી શકો. હવે આપણને ખબર છે કે આપણને સલાહ આપવાવાળા બહુ વધારે હોય છે ને સલાહ આપે છે પણ પોતે સલાહનું પાલન કરતા નથી અને આપણને સલાહ આપી જાય છે. એટલે મફતમાં છે ને કોઈને સલાહ આપવી એ નહીં કે મફતમાં કોઈની સલાહ લેવી એ નહીં. બે નુકસાનકારક જ છે, સમજ્યા ને? કોઈને વળી સલાહ આપે ને કોઈને નાય ગમે એટલે પછી શું થાય એ તમને ખબર જ છે. મારે કહેવાની કોઈ જરૂર જ નથી એકચ્યુઅલી, ખબર છે ને? ચલો
હવે અહીંયા જો સજેશન એટલે એક જ શબ્દ યાદ રાખવાનું, શુડ. તમને પરીક્ષામાં વાક્યમાં શુડ આપેલું હોય તો તમારે શું લખવાનું? સજેશન લખવાનું. હવે સજેશનની અંદર શુડ, ઓટ ટુ અને હેડ બેટર જેવા પણ શબ્દો છે, પણ તમારે 10મા પૂરતું તમે શુડ યાદ રાખશો તો કંઈ વાંધો નહીં આવે. વાક્યની અંદર શુડ દેખાય તો તમે જવાબ લખશો સજેશન, શુડ સજેશન, શુડ સજેશન, સજેશન શુડ, શુડ સજેશન. જેમ યાદ રહે એમ યાદ રાખો, પણ યાદ રાખો અને પરીક્ષાની અંદર પૂછાય તો આપણો 1 માર્ક્સ ના જવો જોઈએ એવી તમારી ક્ષમતા હોવી જોઈએ, તૈયારી કરવાની, મહેનત કરવાની. આપણે તો શું આ બધું મારાથી ન થાય, આ બધું મને યાદ ન રહે, તો યાદ ના રહે તો ઢોકળી પાણી લઈને ડૂબી નહીં મરવાનું. શું કરવાનું? તૈયાર કરવાનું. આપણે એવી કહેવત છે ને, તારાથી આટલું ના થાય ને તો ઢોકળી પાણી લઈને ડૂબી મરને. ના, શું કરવા ડૂબી મરવું હોય? અને ઢોકળી પાણી લઈને ડૂબી મરાય? એનાથી તો મોતે ના આવે, શું વાળ ભીનાય ના થાય. તો પછી ખબર નથી પડતી તો શું કરવાનું? તૈયારી કરવાની. જિંદગીની અંદર જો વિદ્યાર્થીઓ તમે હાર માની લેશો કે આ મારાથી નહીં થાય, આ હું નહીં કરી શકું, તો પતી ગયું. પછી તમે જિંદગીમાં ક્યારે પણ કંઈ પણ વસ્તુ કરવાને તમે એબલ નહીં રહો એમ. એટલે દરેક વિદ્યાર્થી કોઈ પણ વસ્તુ હોય તો એને 5 વખત લખો, 10 વખત લખો, જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી લખો. એકવાર તો એવો ટાઈમ આવશે ને કે તમને એ વસ્તુ આવડી જશે, અને આવડી જાય ને જે તમારા ચહેરા ઉપર ખુશી હોય ને એ ખુશી તમે જોજો. મજા આવી ગઈ કે તૈયારી કરી. ચલો હવે આગળ જુઓ. એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટી એટલે ક્ષમતા. શું થાય? ક્ષમતા. એબિલિટી એટલે શું થાય? ક્ષમતા. તો તમને વાક્યની અંદર આપેલું છે કેન, કુડ. કાં તો કેન હશે, કાં તો કુડ હશે, કાં તો બી એબલ ટુ હશે. આવા વિધાનો, આવા વાક્યો તમને જોવા મળે. કેન, કુડ અને બી એબલ ટુ. કેન, કુડ, બી એબલ ટુ. તો જવાબ શું આવશે? એબિલિટી. આવા શબ્દો જો તમને પરીક્ષાની અંદર વાક્યમાં જોવા મળશે તો તમારો જવાબ શું થશે? એબિલિટી. બીજું આગળ આ શોવિંગ, એક્સપ્રેસિંગ એ તમે યાદ નહીં રાખો તો ચાલશે, કારણ કે મેન ફંક્શન આ છે, એના શબ્દો આ છે ફંક્શન, એટલે તમે આને યાદ રાખજો. ચલો અહીંયા કેન, કુડ અને એબલ, બી એબલ ટુ આવા શબ્દો તમને જોવા મળશે તો તમે લખી દેજો એબિલિટી. બીજું વિદ્યાર્થીઓ તમને મેં હમણાં જ કીધું, હાલ ફરીથી કહું છું કે તમે અહીંયા મેં જેટલા પણ ફંક્શનના શબ્દો ભણાય એમાંથી તમે ફંક્શન અલગ પાડો. પહેલાં તો જે નાના ફંક્શન છે એને પહેલાં તૈયાર કરી દો અને પછી મોટા ફંક્શન ઉપર જાઓ તો 100% તમને યાદ રહેશે, અને રહેશે જ, અને રાખવું જ પડશે, કારણ કે એના વગર ચાલશે નહીં. આગળના દરેક 11-12માં પણ આ ફંક્શન હોય જ છે. સમજી ગયા? ચલો હવે તમને અહીંયા કહ્યું છે કે કમ્પેરિંગ થિંગ. શું કહ્યું છે? કમ્પેરિંગ થિંગ. હવે અહીંયા તમારે આ શબ્દને યાદ રાખવાનું છે. કમ્પેરિંગ. કમ્પેરિંગ એટલે શું કરવાની? સરખામણી કરવી. કોઈની સરખામણી કરવી. તમારી સરખામણી તમારા આજુબાજુના છોકરાઓ જોડે થતી જશે. તમારા મા બાપ તમારી સરખામણી કરતા જશે. એ ઓલાનો છોકરો તો એટલો હોશિયાર છે ને, રાતે 12-1 વાગ્યા સુધી રીડિંગ કરે છે, ચોપડું જ નથી મૂકતો ને તને જ જોર આવે છે તૈયારી કરતા, મહેનત કરતા. એટલે તમારી સરખામણી બાજુના વિદ્યાર્થી કે બાજુના કોઈ પણ છોકરું હોય એની જોડે થાય. એટલે ધ્યાન રાખવાનું કે આપણા મમ્મી પપ્પા આપણને કોઈનું ઉદાહરણ આપવા જોઈએ નહીં કે ઓલાનો છોકરો આટલું વાંચે છે, આ આટલું વાંચે છે. ના, એમને આપણા ઉપર ગર્વ હોવો જોઈએ કે મારો છોકરો 2-1 વાગ્યા સુધી મહેનત કરે છે, તૈયારી કરે છે. આપણા મમ્મી પપ્પા સામેથી કોકને કહેવા જોઈએ કે મારો છોકરો 4-4 વાગ્યા સુધી મજૂરી કરે છે અને એનો પહેલો નંબર આવશે જ. સમજ્યા? અને સારી ટકાવારી સાથે પાસ થાય. આવું આપણા મા બાપ કહેવા જોઈએ. જો તમે આવી મહેનત કરતા હોય તો કે, અને તમે મહેનત ના કરતા તો કોને કહેવા જાય બિચારા. એટલે થોડી મહેનત કરો એમ. તમારા મમ્મી પપ્પાને ખુશ રાખો તમે લોકો. ચલો અહીંયા કમ્પેરિંગ. કમ્પેરિંગ એટલે શું કરવી? એકબીજા સાથે એકબીજાની સરખામણી કરવી. હવે એની અંદર 3 ડિગ્રી આવે છે. હવે હાલ હું તમને ડિગ્રી ભણાવીશ નહીં, ડિગ્રી જ્યારે ભણાવીશ ત્યારે એકવાર જોઈ લેજો. પણ અહીંયા તમારે મેન ટોપિક, મેન શબ્દો યાદ રાખીને ફટાફટ નીકળી જવાનું છે. હવે અહીંયા જુઓ, તમને અહીંયા કહ્યું છે આપણી જોડે 3 ડિગ્રીઓ છે. એક તો પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રી. હવે આ 3 ડિગ્રીઓ તમે હાલ ડીપમાં ભણવા જાઓ એના કરતાં તમે અહીંયા સીધા એના શબ્દો યાદ રાખી લો તો બહુ બેટર રહેશે. અને તોય તમને ભણવું હોય તો જ્યારે ભણાવું વિડીયો નાખો એટલે એકવાર જોઈ લેજો, મજા આવશે ભણવાની. અહીંયા તમને કહ્યું છે સો એજ. પોઝિટિવ ડિગ્રી હોય તો પોઝિટિવ ડિગ્રીની અંદર તમારે વાક્યની અંદર શું જોવાનું? तो जरा जरा झूम करके देखने का. क्या देखने का? तो सो एज देखने का. क्या देखने का? सो एज देखने का अथवा एज एज देखने का. सो एज अथवा एज एज तमने वाक्यनी अंदर जोवा मळे तो तमारे लखवानुं कम्पेरिंग. शुं लखवानुं? कम्पेरिंग. देखाय छे तो के हाँ रिंग कम्पेरिंग. सो एज एज. सो एज एज. 5 वखत शब्दों बोलो, शुं याद ना रहे? कम्पेरिंग, सो एज. आ शब्द जोवा मळशे, तमे जवाबमां लखशो कम्पेरिंग. चलो ए थई गयुं. पछी अहींया तमने आपेलुं छे ईआर अने धेन अने मोर धेन.
તો ઈઆર ક્યાં જોવાનું, ક્યાં તો વિશેષણ હશે, વિશેષણની પાછળ લાગેલું હશે ઈઆર. જેમ કે આપણે નથી કહેતા કે આ તો બહુ ઊંચો છોકરો છે, તો ઊંચાને ઇંગ્લિશમાં શું કહેવાય, ટોલ કહેવાય. તો ટોલ એ વિશેષણ કહેવાય ને વિશેષણની પાછળ શું લાગેલું હશે, ટોલર, ઈઆર લાગેલું હશે. ટોલર ધેન મહેશ, રાહુલ ઇઝ અ ટોલર ધેન મહેશ. તો અહીંયા ટોલરની પાછળ કોઈ પણ વિશેષણ હશે ને એની પાછળ ઈઆર હશે અને ઈઆર પછી શું હશે, ધેન હશે, THAN ધેન હશે. તો ધ્યાન રાખવું ઈઆર અને ધેન. તો આ ડિગ્રી થઈ જાય કમ્પેરિંગ. શું થઈ જાય, કમ્પેરિંગ. પણ તમારે કમ્પેરેટિવ ડિગ્રી થઈ જાય. પણ અહીંયા તમારે કમ્પેરેટિવ લખવાની જરૂર નથી, કારણ કે તમારે ડિગ્રીને અલગ કરવાની નથી. તમારે તો આ 3 ડિગ્રીઓમાંથી કોઈ પણ શબ્દ દેખાય તો તમારે સીધું કમ્પેરિંગ લખવાનું. અહીંયા ધેન, ઈઆર ધેન અથવા તો મોર ધેન જોવા મળે તો તમારો જવાબ થાય કમ્પેરિંગ. ચલો પછી છેલ્લી ડિગ્રી સુપરલેટિવ ડિગ્રી. તો એની અંદર ધ EST. EST ક્યાં લાગશે, તો EST લાગશે કોને, તો વિશેષણને. જેમ મેં હાલ કહ્યું કે ટોલ એટલે શું થાય, તો ઊંચું થાય. તો આ ટોલ એ વિશેષણ કહેવાય અને વિશેષણને શું લાગશે, EST, ટોલેસ્ટ. તો અહીંયા ધ અને EST અથવા તો ધ પછી મોસ્ટ આવા શબ્દો તમને જોવા મળે તો તમારો જવાબ થશે કમ્પેરિંગ. આ 12માં પૂછાય, 10માં પૂછાય, 9માં પૂછાય, બધા ધોરણમાં પૂછાય છે, એટલે તૈયાર કરી લેવું. સો એઝ ER then more than the EST the most, the EST the most. અહીંયા so as ER then more than the EST અને the most. આવા શબ્દો યાદ ના રહે વિદ્યાર્થીઓ. આટલું યાદ ના રહે. તમે ગણિતમાં કેટલા સૂત્રો તમે ગોખતા હોવ છો, કેટલા સૂત્રો તમે તૈયાર કરતા હોવ છો, તો ઇંગ્લિશમાં તમે આટલી મહેનત ના કરી શકો અને કરવી જ પડે, એના વગર ચાલે જ નહીં એમ. ચલો પછી આગળ જઈએ. અહીંયા તમારી જોડે 20મું ફંક્શન છે, દેખાય છે? તો કે હા દેખાય છે. એકદમ સહેલું ફંક્શન, કશું જ નહીં. અહીંયા તમને કહ્યું છે કે ડિસ્ક્રાઇબિંગ અથવા એક્સપ્રેસિંગ કન્ડિશન. કન્ડિશન એટલે શું થાય, શરત. શું થાય, શરત. તમારા ઘરના તમારા કોઈ મોટા મમ્મી પપ્પા અથવા તો કોઈ તમારા મોટા દાદા દાદી અથવા કોઈ પણ તમારા ઘરમાં કોઈ વડીલ હોય અને તમે ભણતા હોય ને, એ તમને એવી શરત રાખે કે જો તું આટલું કરીશ ને તો હું તારા માટે, તું 10માની અંદર 90% પાસ થઈશ ને તો હું તને બાઇક લઈ દઈશ અથવા તો તને મોબાઈલ લઈ દઈશ અથવા તો તને આમ કરી દઈશ. પણ શરત એટલી કે તારે 90% લાવવાના થાય. તો આપણા જોડે એ શું રાખે, શરત, કે આટલી શરત તારે માનવાની તો હું તને આટલું લઈને આપીશ, નહીં તો લઈને આપીશ નહીં. આપણા મમ્મી પપ્પાએ આપણને એવું કહેતા હોય ઘરમાં કે તું 90% 95% લાવીશ ને તો તને જેવું વસ્તુ જોઈતું છે ને હું તને લઈને આપી દઈશ. અથવા તો આપણે આપણા સ્કૂલની અંદર ભણતા હોય ને તો 2 મિત્રો હોય ને, હેડ શરત મારી લેવી, મારો આટલો પહેલો નંબર આવશે, પેલો કે ચલ તો શરત મારી લેવી, મારો પહેલો નંબર આવશે. તમે એવી શરત રાખતા હોય અથવા તો કેવી શરતો રાખતા હોય એ મારે કહેવાની જરૂર નથી, તમને ખબર હશે કે તમે કેવી શરત પાડતા હશો. તો આ શરત એટલે કન્ડિશન એટલે શું થઈ જાય, શરત થઈ જાય. શું, કન્ડિશન એટલે શું થાય, શરત થાય. તો કશું જ નહીં, વાક્યની શરૂઆતમાં જોઈ લેવાનું ઇફ કાં તો અનલેસ. ઇફ કાં તો અનલેસથી શરૂ થતું વાક્ય હોય અને સાદા વર્તમાનકાળમાં વપરાય ઇફ અને અનલેસ, તો તમારો જવાબ શું થશે, કન્ડિશન. કન્ડિશન એટલે શું થાય, શરત થાય. ઓકે વિદ્યાર્થીઓ, વાતમાં મગજ ગયું કે મગજમાં વાત ગઈ? બસ. અને બીજું નાના ફંક્શન હોય ને વિદ્યાર્થીઓ, એને ફટાફટ પહેલાં પતાવી દેવાના. એટલે અહીંયા 10 થી 12 એવા ફંક્શન હોય જે 2-3, 4-4, 3-3 શબ્દોના છે, તો એ તો ફટાફટ પતી જવા જોઈએ. હવે વધ્યા બીજા કયા, 10 જેવા ફંક્શન વધે, તો હવે 10 જેવા ફંક્શન મોટા શબ્દોવાળા હોય તો એને સાઈડમાં કાઢીને એને 2-5 વખત લખીને તૈયાર કરી લેવાના. આમાં શું મોટી વાત છે ને, આ શું ના આવડે એમ. અને હોશિયાર વિદ્યાર્થી તરીકે તમારા આટલા તો લક્ષણો હોય જ કે તમે કોઈ પણ ટોપિકને તમે 5-10 વખત લખીને તૈયાર કરી નાખો એમ. હવે જો અહીંયા ઇફ અનલેસ એટલે થઈ ગયું કન્ડિશન. પત્યું? ચલો પત્યું, જવા દો આગળ. ચલો અહીંયા તમને કહ્યું છે ડિસ્ક્રાઇબિંગ રિક્વેસ્ટ અથવા મેકિંગ રિક્વેસ્ટ. રિક્વેસ્ટ એટલે શું થાય, પ્લીઝ, રિક્વેસ્ટ. આપણને ઓલી દયા ભાભી કહે ને જેઠાલાલને, રિક્વેસ્ટ એવું બોલે છે, તમને ખબર હોય તો. તો આ રિક્વેસ્ટ એટલે શું થાય, પ્લીઝ, વિનંતી કરવી. તમે કોઈને વિનંતી કરો ને કે પ્લીઝ આટલી રિક્વેસ્ટ કરું છું, આટલું કામ કરી દે ને મારું, એકચ્યુઅલી મારાથી આ કામ થાય એવું નથી, તું મારું આટલું કામ કરી દે ને પ્લીઝ. એટલે નહીં આપણે એને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ હું તને રિક્વેસ્ટ કરું છું, બસ હવે નથી રિક્વેસ્ટ કરવી. રિક્વેસ્ટના શબ્દો કંઈક એવા છે કે પ્લીઝ, જો આપણે પ્લીઝ બોલીએ, રિક્વેસ્ટ કરવી હોય, તમારે કોકના જોડે કંઈક કામ કઢાવવું હોય ઘરમાં કે આપણી બેનને કામ પ્લીઝ આટલું મારું કામ કરી દે ને, ઘરનું આટલું કામ કરી દે ને, મારે વાંચવાનું છે, તું આટલું ઘરનું કામ કરી દે તો મને મજા આવે, હું શાંતિથી વાંચવા બેહું. એટલે આપણે આપણી બેનને શું કહીએ, પ્લીઝ આટલું કામ કરી દે ને. આવું શું કરે છે,
તમારો કોઈ ફ્રેન્ડ હોય ને તો તમે એને નથી કહેતા પ્લીઝ યાર આટલું કામ કરી દે ને, આવ શું કરે છે, હું તારું કામ નથી કરતો, એટલે તમે પ્લીઝ કહો ને એને રિક્વેસ્ટ કરવા માટે. બેન હવે આવડી ગયું, હવે મને ખબર પડી ગઈ કે રિક્વેસ્ટ એટલે પ્લીઝ શબ્દ અંદર આવે તો બસ. બીજું કાઇન્ડલી એટલે શું થાય, દયા કરો, મારી પર દયા કરો, પ્લીઝ દયા કરીને આટલું કામ કરી દો ને, એટલે નથી તમે રિક્વેસ્ટ કરતા. તો કાઇન્ડલી શબ્દ, તો આવા કાઇન્ડલી શબ્દોવાળા આજ્ઞાત વાક્યો. કેવા વાક્યો? આજ્ઞાત વાક્યો. અહીંયા તમને કહ્યું છે કેન યુ, કુડ યુ, વિલ યુથી શરૂ થતા ઉલટા વાક્યો. હવે જો આજ્ઞાત વાક્યોની અંદર તમને અહીંયા વિલ યુ આપી શકે, કેન યુ, કુડ યુ, આવાથી શરૂ થતા જે પણ વાક્યો છે ખાસ તમે એમાં જોશો પ્લીઝ અને કાઇન્ડલી એટલે દયા, અને પ્લીઝ એટલે નહીં આપણે વિનંતી કરતા તો કે હા આપણે કરી છીએ પ્લીઝથી વિનંતી. તો આ બંને વાક્યો તમને બંને શબ્દો તમને વાક્યની અંદર જોવા મળે તો તમારો જવાબ શું થશે? ડિસ્ક્રાઇબિંગ રિક્વેસ્ટ અને મેકિંગ રિક્વેસ્ટ. સમજી ગયા છો? તો કે હા સમજી ગયા છે. હવે એકચ્યુઅલી તમે આગળ જાઓ, ચાલો આગળ જઈએ. તમને વળી બહુ ઉતાવળ હોય છે નહીં આગળ વધવાની? હા, આગળ વધવું જ જોઈએ જિંદગીની અંદર. હવે અહીંયા તમને કહ્યું છે કે એક્સપ્રેસિંગ નેસેસિટી. તો નેસેસિટીમાં તમે 3 વસ્તુ યાદ રાખશો એટલે તમારું કામ તમામ, અમારું કામ નહીં તો ફંક્શનનું કામ તમામ. તો હા હું એ જ કહું છું કે ફંક્શનનું કામ તમામ. મસ્ટ, હેવ અને હેઝવાળા વાક્યો. કેવા? મસ્ટ, હેવ અને હેઝવાળા વાક્યો જોવો તો નેસેસિટી. હવે ખાસ આ લગભગ આઈ થિંક એટલું બધું નથી પૂછાતું, પણ તો બી પૂછાય તો આપણે ધ્યાનમાં થોડું રાખવાનું. ઓકે, ચલો પછી એક્સપ્રેસિંગ પર્પઝ. શું કહ્યું છે? એક્સપ્રેસિંગ. હવે આને યાદ ના રાખો તો વાંધો નહીં, તમારે અહીંયા ધ્યાન રાખવાનું. પર્પઝ, હે ઝૂમ કરકે દેખો, પર્પઝ છે, નથી પ્રપોઝ. પ્રપોઝ નથી, નહીં તો હે બેન તમે કેમ આવું ભણાવો છો? આ પ્રપોઝ ને આ બધું અમને ન આવડે, અમને ભણવા દો ને. તો હું ક્યાં કહું છું આ પર્પઝ છે, હું ક્યાં કીધું કે આ પ્રપોઝ છે? તો તમને એવું દેખાય છે કે આ પ્રપોઝ નહીં, આ પર્પઝ છે. શું? પર્પઝ. ને પર્પઝનો મતલબ શું થાય? હેતુ થાય. તારો હેતુ શું છે ભણવાનો? તારો હેતુ શું છે? તું અહીંયા જન્મ લઈને આવ્યો છો તો તારો કોઈક તો હેતુ હશે ને. ભગવાને તને કંઈક તો હેતુ માટે અહીંયા મોકલ્યો હશે ને. તો તારો હેતુ તું સિદ્ધ કર. આ દુનિયાની અંદર આવી ગયા છો તો હવે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. હવે એવું ના કહેતા કે કયો ધ્યેય ને ક્યારે જાગવાનું, શું મંડ્યું રહેવાનું, ભણવાનું આપણે, બીજું હાલ તમારે કંઈ કરવું નથી. ઓકે, એટલે આ તમને કહ્યું છે પર્પઝ, અને પર્પઝ એટલે હેતુ થાય. આને પ્રપોઝ વાંચતા નહીં. હવે તો તમારે પર્પઝ એટલે હેતુ થાય, તો હેતુ માટે તમારે કયા શબ્દો યાદ રાખવાના? તો અહીંયા કહ્યું છે ઇન ઓર્ડર ટુથી શરૂ થતા વાક્યો, અને અહીંયા તમને આપેલું હશે સો ધેટથી જોડાયેલા વાક્યો. ઇન ઓર્ડર ટુ હશે અને વચ્ચે તમને સો ધેટ આપેલું હશે. ઇન ઓર્ડર ટુ, સો ધેટ, ઇન ઓર્ડર ટુ, સો ધેટ, ઇન ઓર્ડર ટુ, સો ધેટ. પર્પઝ માટે તમે કયા શબ્દો યાદ રાખી શકશો? તો ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, પછી સો ધેટ, સચ ધેટ, આવા શબ્દો આવે. પણ 10માની અંદર ઇન ઓર્ડર ટુ અને સો ધેટથી જોડાયેલા વાક્યો હશે, અને શરૂઆતમાં તમને ઇન ઓર્ડર ટુ આપેલું હશે. એટલે થોડું ધ્યાનમાં લેજો કે આ 2 શબ્દો તમને જોવા મળે તો તમારો જવાબ શું થશે? પર્પઝ. સો ધેટ પર્પઝ, સો ધેટ પર્પઝ. પત્યું. ચલો આગળ જાઓ. હવે અહીંયા કહ્યું છે કે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ એટલે ભૂતકાળના વાક્યો. હવે પાસ્ટનું મતલબ જ શું થાય? ભૂતકાળ. શું થાય? પાસ્ટ એટલે ભૂતકાળ. તો એમાં ભૂતકાળમાં V2 વાળું રૂપ હશે. ચલો પછી તમને કહ્યું છે કે ડિસ્ક્રાઇબિંગ એક્શન. એક્શન એટલે શું? ઢીસું એમ નહીં. એક્શનની અંદર શું પૂછાશે? પેસિવ વોઇસના વાક્યો. એક્શનની અંદર શું પૂછાશે? પેસિવ વોઇસના વાક્યો. તો આ જ નથી આવડતું પેસિવ વોઇસ કરવું શું? ડોન્ટ વરી. પેસિવ વોઇસની અંદર વર્બનું હંમેશા કયું રૂપ વપરાય? વિથડી વાળું રૂપ વપરાય. હવે આ વિથડી એટલે શું એ જ નથી ખબર પડતી તો કંઈ વાંધો નહીં. પેસિવ જ્યારે શીખવાડું ત્યારે જોઈ લેજો. હાલ હવે પરીક્ષા પૂરતું આ પેસિવને થોડું તમે સાઈડમાં રાખજો, કારણ કે પેસિવ વોઇસ તમને આવડતું હોય તો કંઈ વાંધો નહીં, પણ ના આવડતું હોય તો કોઈ ટેન્શન લેવાનું નહીં. પેસિવ, એક્ટિવ, પેસિવ નાખવું એટલે તમે થોડું ટેલી કરીને જોઈ લેજો. ચલો વિદ્યાર્થીઓ, આપણે અહીંયા મેં તમને 25 ફંક્શનના શબ્દો તમને સમજાયા. આઈ હોપ કે તમે સમજી ગયા છો. બીજું મેં તમને કીધું કે નાના ફંક્શનને પહેલાં તૈયાર કરો અને મોટા ફંક્શનના શબ્દોને ફરી 5 વખત 10 વખત લખીને તૈયાર કરી નાખો. બીજું આ ફંક્શન તમારી એક્ઝામની અંદર 9 માર્ક્સની અંદર પૂછાય છે, તો દરેક વિદ્યાર્થી આ ટોપિકને એકદમ ક્લિયર એન્ડ કટ કરી નાખે. બીજું
જો આ ઇંગ્લિશ છે, ઇંગ્લિશની અંદર મારે તમને હસાડવા પડે છે, કારણ કે કોણ એવો વિદ્યાર્થી હોય જેને ઇંગ્લિશ ભણવું ગમે? મને ખબર છે દરેક વિદ્યાર્થીને ઇંગ્લિશ બોરિંગ વિષય લાગે છે, પણ તમારા મોઢે સરસ મજાની સ્માઇલ પણ છે અને તમે ઇંગ્લિશ પણ ભણો, એના માટે મારે તમને બહુ હદથી બહાર જઈને હસાડવા પડે છે. એટલે તમને કોઈ પણ એવા શબ્દોથી કદાચ ખોટું લાગે એવું તો હું બોલતી જ નથી, પણ એવું લાગે તો બધા વિદ્યાર્થીઓ હું વધારે એવું બોલીશ. હવે મજાક કરું છું. બીજું કે જો હું તમારી માટે બહુ મહેનત કરીને વિડીયો બનાવું છું, તો દરેક વિદ્યાર્થી આપણે આ વિડીયોને દરેક વિદ્યાર્થી સુધી શેર કરે, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરે અને વિડીયોને ખાસ લાઇક કરી અને તમારા સ્ટેટસમાં શેર કરી દેજો. ઓકે, ચલો મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આર્યન ક્લાસીસ. જય હિન્દ, જય ભારત.